यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै ब्रह्मदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं सन्ताटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्यात् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तो ते मयि सन्तो। ॐ शान्ति शान्ति शान्तिः। बारहवां मंत्र से स यथा शकुनिः सूत्रेण प्रबद्धः दिशं दिशं पतित्वा अन्यत्र आयतनम् अलब्ध्वा बन्धनमेव उपश्रयते। एवमेव खलु सौम्य तन्मनो दिशं दिशं पतित्वा अन्यत्र आयतनम् अलब्ध्वा
पुराणमेवोपश्रयते प्राणबन्धनं हि सौम्य मनः इति तस्य क्व मूलं स्यात् अन्यत्र अन्नादेव एवमेव खलु सौम्य अन्नेन शुंगेन आपो मूलमन्विच्छ अद्भिः सौम्य शुंगेन तेजो मूलमन्विच्छ तेजसा सौम्य शुंगेन तन्मूलमन्विच्छ तन्मूलाः सौम्येमाः सर्वाः प्रजाः सदायतनाः तत्प्रतिष्ठाः स एषः अणिमा ऐतदात्म्यमिदं सर्वं तत्सत्यं स आत्मा तत्त्वमसि श्वेतकेतो इति भूय एव मा भगवान् विज्ञापयतु इति तथा सौम्येति होवाच। આગળ કહેવામાં આવ્યું અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણીથી આ જીવાત્માના રૂપમાં પ્રવેશ કરીને હું નામ રૂપને અભિવ્યક્ત કરું એમ તેને કહેવામાં આવ્યું કેવી રીતે પરમાત્માએ આ ઉપાધિમાં પ્રવેશ કર્યો। જેવી રીતે સૂર્ય પોતાના પ્રતિબિંબ દ્વારા કોઈ જળપાત્રમાં પ્રવેશ કરે અને જળપાત્રની બધી જે વિશેષતાઓ છે એ જાણે કે ધારણ કરે। એ પાત્રનું જળ નિસ્તેજ હોય તો સૂર્ય પણ જાણે નિસ્તેજ જણાય। એ પાત્રના જળમાં હલનચલન હોય તો સૂર્ય પણ હાલતો ચાલતો જણાય। એ પાત્ર એક સ્થળેથી બીજા સ્થળે ગતિ કરતો હોય તો સૂર્ય પણ એક સ્થળેથી બીજા સ્થળે ગતિ કરતો જણાય। પ્રતિબિંબ કેવું કયું સૂર્યનું પ્રતિબિંબ એ જળપાત્રની ઉપાધિની બધી મર્યાદાઓથી મર્યાદિત થાય છે। તેવી રીતે આ પરમાત્માએ સચ્ચિદાનંદ પરમાત્માએ આ ઉપાધિમાં જાણે કે પ્રવેશ કર્યો। કોઈ મુખ્ય અર્થમાં પ્રવેશ થતો નથી પણ છતાં પ્રશ્ન એ થાય કે જો આપણે વાસ્તવમાં બ્રહ્મ છીએ, સચ્ચિદાનંદ છીએ, પૂર્ણ છીએ તો શા માટે આપણને આવી મર્યાદાનો, અલ્પતાનો, જીવપણાનો, સંસારીપણાનો અનુભવ થાય? એનું શું કારણ? કેમ સમજાવો? તો કેવી રીતે જે અનંત છે, અમર્યાદિત છે, એ મર્યાદાનો, અલ્પતાનો અનુભવ કરી શકે એ માટે દૃષ્ટાંત આપવામાં આવ્યું પ્રતિબિંબનો કે સૂર્ય સ્વયં અનેક સેંકડો યોજન વિસ્તારવાળો હોય અને વહી બધો તેજસ્વી છે, એક છે, અદ્વિતીય છે અને સ્થિર છે એવો સૂર્ય પણ આ પાત્રોની અનેકતાને લીધે જાણે કે અનેક ભાસતો હોય। એ પાત્રોના જળની નિસ્તેજતાને કારણે નિસ્તેજ ભાસતો હોય। એ પાત્રોના હલનચલનને કારણે ચલાયમાન ભાસતો હોય। એ પાત્રમાં ગતિને કારણે ગતિમાન જણાતો હોય। તો જે સ્થિર છે એ ગતિમાન જણાય, જે નિશ્ચલ છે એ પણ ચંચળ જણાય, જે તેજસ્વી છે એ પણ જાણે કે નિસ્તેજ જણાય, એક છે પણ અનેક ભાષે। બસ દૃષ્ટાંત છે। અને અનેક યોજન વાળો, અનેક યોજનનો વિસ્તાર ધરાવનારો સૂર્ય પણ એક નાનકડો પેલા ડોબમાં ભાષે। તો એવું નથી કે સૂર્ય નાનો બની ગયો હોય, સૂર્ય અનેક બની ગયો હોય, સૂર્ય નિસ્તેજ બની ગયો હોય કે સૂર્યમાં ચલન કે ગતિ હોય, એવું નથી। આ બધું પ્રતિબિંબમાં ભાષે ત્યારે પણ સૂર્ય એક છે, પ્રકાશ તેજસ્વી છે, સ્થિર છે, નિશ્ચલ છે। તો એવું જાણે, એવું લાગે છે કે હું જાણે કે અલ્પ હોઉં, નિસ્તેજ હોઉં, જન્મ મૃત્યુને અધીન હોઉં, અસહાય હોઉં, ચંચળ હોઉં, ગતિમાન હોઉં, એવું જાણે છે, એવું માનું છું મારી જાત વિશે। આમ જીવ પોતાને ચંચળ માને છે, અલ્પ માને છે, એક દેહમાંથી બીજા દેહમાં ગતિ કરનાર માને છે। અત્યારે છે ત્યારે પણ અનેક રીતે વિક્ષિપ્ત, ઉદ્વિગ્ન, સુખી દુઃખી,
નિસ્તેજ આવો અનેક પ્રકારનો અનુભવ જે થાય છે એને માટે આપેલું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે જેમ પ્રતિબિંબમાં આ પ્રકારના અનુભવ થતા હોય તેવી રીતે આ જીવને એ ચૈતન્યને સચ્ચિદાનંદને જાણે કે આ પ્રકારનો અનુભવ થાય છે. તો સૂર્ય કેવો બની નથી ગયો તેવી રીતે આ પરમાત્મા કે જીવ બની નથી ગયો, અનેક બની નથી ગયો, નિસ્તેજ બની નથી ગયો, અલ્પ બની નથી ગયો, માત્ર એવો ભાષે છે. કેમ ભાષે છે? આ ઉપાધિમાં અહમભાવ ધરાવવાને કારણે. સૂર્ય પણ પેલા જળ પાત્રમાં અહમભાવ ધરાવે તો પોતાના વિશે એ પ્રકારનો એવો નિશ્ચય કરે કે હું તો આટલો અનેક બની ગયો, આટલો નાનો બની ગયો, નિસ્તેજ બની ગયો, એમ કરીને અનેક પ્રકારનું દુઃખ જેમ અનુભવે, જે દુઃખનું કારણ ખરેખર નથી, કારણ કે સૂર્ય વાસ્તવમાં બની નથી ગયો. પણ તેવી રીતે સચ્ચિદાનંદ પરમાત્મા પણ અનેક પ્રકારનું દુઃખ અત્યારે અનુભવી રહ્યો છે. પોતાને અલ્પ, મર્યાદિત, અસહાય એવો માનીને અનેક પ્રકારનું દુઃખ અનુભવી રહ્યો છે. પણ વાસ્તવિક સ્વભાવ તો ચૈતન્ય છે, સચ્ચિદાનંદ છે. એ બતાવવા માટે આપણને સુષુપ્તિનું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે જુઓ, જે અલ્પતાનો અનુભવ, દુઃખનો અનુભવ થઈ રહ્યો છે એ તો ઉપાધિમાં અહમભાવ હોવાને કારણે. જ્યારે પણ ઉપાધિમાંથી અહમભાવ છોડી દેવામાં આવે ત્યારે કેવી રીતે વહી પાછો જીવ એ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે. જેમ કે પહેલા જળ પાત્રનું જળ ધારો કે ફેંકી દેવામાં આવે તો કેવું બધું પ્રતિબિંબ પોતાના મૂળ બિંબને જાણે કે પ્રાપ્ત થયા, અર્થાત પોતાના મહિમાને પ્રાપ્ત કરે. તેવી જ રીતે કે તેવી જ કંઈક રીતે સુષુપ્તિમાં જ્યારે સ્થૂળ શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં અહમભાવ રહેતો નથી, એટલે કે પરમાત્માનું આ દેહમાં કે ઉપાધિમાં પ્રવેશ કરવો એટલે કે સ્થૂળ અને સૂક્ષ્મ દેહમાં અહમભાવ ધારણ કરવો, અંદમ પ્રવેશ. અને નીકળી જવો એટલે શું? એ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાંથી અહમભાવનો ત્યાગ કરવો. એટલે આપણા રોજ બરોજના સુષુપ્તિના દૃષ્ટાંત દ્વારા આપણને શ્રુતિ કે ઉપનિષદ સમજાવે છે કે જુઓ, જેવી રીતે સુષુપ્તિ અવસ્થામાં, ગાઢ નિદ્રાની અવસ્થામાં આપણને જ્યારે સ્થૂળ દેહનું કે સૂક્ષ્મ દેહનું ભાન હોતું નથી, કોઈ અહંકારનો ભાવ ત્યાં હોતો નથી, કોઈ વ્યક્તિગતપણાની ભાવના ત્યાં હોતી નથી, ત્યારે કેવી રીતે આપણે પણ મુક્ત થઈ જઈએ. અર્થાત સુષુપ્તિમાં પ્રત્યેક જીવ મુક્તિનો અનુભવ કરે. ભલે ત્યારે પેલું અજ્ઞાનનું આવરણ હોવાને કારણે એની સભાનતા નથી કે અત્યારે મુક્ત થયું. એ શાસ્ત્ર પરમ આનંદ, એ શાસ્ત્ર પરમાગતિ. ઉપનિષદ કહે છે કે સુષુપ્તિમાં જે પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે એ તો પરમ ગતિ, અર્થાત જે ગતિને, મુક્તિને પ્રાપ્ત કરવાય છે એ સુષુપ્તિમાં પ્રાપ્ત થાય છે. એ સત્ય પરમ આનંદ, સુષુપ્તિમાં એ પરમ આનંદ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એ તસ્મિયંતાય ધાવતી યત્ર સુપ્તો ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતિ. અહીં તેવી રીતે બૃહદારણ્યકમાં દૃષ્ટાંત આપવામાં આવ્યું કે પેલું પક્ષી આખો દિવસ અનેક પ્રકારના ખોરાકની શોધમાં આમ તો મૂડીને સાંજે થાકી ગયું હોય તો કેવી રીતે પોતાના માણસ તરફ સીધું દોડે છે, બીજું કંઈ જણાતું જ નથી. અને તે જ રીતે જાગૃત સ્વપ્નાવસ્થાની અંદર અનેક પ્રકારના અહંકાર ને એમાંથી જન્મેલા રાગ દ્વેષ ને પ્રયત્નથી થાકી ગયેલો આ જીવ એ તસ્મી અંતાય ધાવતી, એ જ અંતને, એ જ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે દોડે છે. ક્યાં દોડે છે? સુષુપ્તિ અવસ્થામાં. યથા શકુની સૂત્રેણ પ્રબદ્ધ. અહીં કહેવામાં આવ્યું કે જેવી રીતે પેલા પક્ષીને દોરીથી બાંધવામાં આવ્યું હોય આમ તેમ બિચારો ઉડે, વલખા મારે, કોઈ આશ્રય પ્રાપ્ત કરવા માટે. કોઈ આશ્રય પ્રાપ્ત ન થાય તો વળી જ્યાં બંધાયું હોય ત્યાં પાછું ચાલી જાય. તેવી રીતે જાગૃત અને સ્વપ્ન અવસ્થામાં આ જીવ અનેક પ્રકારના વલખા મારે છે આશ્રયને પ્રાપ્ત કરવા માટે, શાંતિ પ્રાપ્ત કરવા માટે, મુક્તિ પ્રાપ્ત કરવા માટે, પણ ક્યાંય પણ એને આશ્રય મળતો નથી. એ ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, પુત્ર, મિત્ર, કલબ અનેક વસ્તુમાં આશ્રય શોધે છે પણ નથી મળતો. જે શોધે છે નથી મળતો. અને છેવટે થાકીને એ જ્યાં બંધાયેલું છે એ બંધનમાં પાછું જાય છે. પ્રાણ બંધન સૌમ્ય મને. આ પ્રાણ અર્થાત પરમબ્રહ્મ પરમાત્માનું બંધન છે એનું વાસ્તવિક સ્વરૂપ છે. અને આ જીવાત્મા સુષુપ્તિ અવસ્થાની અંદર પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલે કહેવાનો હેતુ એ છે કે કેવી રીતે સુષુપ્ત અવસ્થામાં પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરે, મુક્તિ પ્રાપ્ત કરે, પરમ આનંદ પ્રાપ્ત કરે, એનું કારણ છે
સુષુપ્ત અવસ્થામાં એવું તો શું મળ્યું એને જેને પરમ આનંદ થવો જોઈએ? ગાઢ નિદ્રામાં કશું મળતું નથી, ત્યાં કંઈ પ્રાપ્ત કરવામાં નથી આવતું, ત્યાં કશી વસ્તુને મેળવવામાં નથી આવતી, તો ત્યાં શું થાય? ત્યાં બધું છોડવામાં આવે છે. આ સુષુપ્ત અવસ્થા એ સંન્યાસનું બહુ સુંદર દ્રષ્ટાંત છે કે કેવી રીતે બધા પ્રકારનો સંન્યાસ લઈ લઈએ ત્યારે જ આપણને ગાઢ નિદ્રા પ્રાપ્ત થાય. પહેલા તો બહારથી આવ્યા હોય એટલે પછી જૂતા આનંદ તે બધી બધી વજનદાર વસ્તુ ઉતારી, બધા અલંકાર ને બધા કપડા વપડા જે વજનદાર બધું ઉતારી નાખીએ, હલકા થઈ જઈએ. અને પછી આપણે શૈયામાં સૂતા પછી પણ પછી સ્થૂળ દેહનો છે ભાર પણ છોડી દઈએ, અને તો પણ હજી મનમાં ચિંતા વગેરે હોય એટલે સૂક્ષ્મ દેહનો ભાર ન છોડ્યો તો ઊંઘ નથી આવતી એ પણ છોડી દઈએ. અને તેથી આ બહારના બધા સંબંધો છોડી દીધા, આ દેહ ઉપરના અલંકાર બધાની પણ આસક્તિનો ત્યાગ કર્યો, આ સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ બધી આસક્તિનો અહંકારનો ત્યાગ કર્યો, બધાને તાદાત્મ્યનો ત્યાગ કર્યો. તો પ્રવેશ કરવાને કારણે જે બધું કર્યું હતું એનાથી આ વિપરીત ક્રમમાં એ બધું છોડી દેશે. એટલે સુષુપ્તિ વિપરીત ક્રમ, આ લયનો ક્રમ બતાવે છે કે કેવી રીતે જીવ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે. એ પરથી પણ આપણે સમજી શકીએ કે આપણું મૂળ સ્વરૂપ શું હશે. આ જાગ્રતમાં સ્વપ્નમાં જ અનુભવીએ છીએ એક દુઃખ કે મર્યાદા આપણું મૂળ સ્વરૂપ નથી, તો સુષુપ્તિમાં જે આપણે મુક્તિના આનંદ અનુભવ કરીએ એ આપણું મૂળ સ્વરૂપ છે. અર્થાત પોતાના વિશે જો ચિંતન કરવું હોય, ધ્યાન કરવું હોય તો પણ સુષુપ્તિનું ધ્યાન કરવું છે. ઊંઘી ના જવું જોઈએ પણ સુષુપ્તિનું ધ્યાન કરવું છે કે સુષુપ્તિમાં શું થાય છે, કેવો સુષુપ્તિનો અમુક તો કે બધી વિશેષતાનો ત્યાગ થઈ ગયો છે. જાગ્રત હોવું ત્યારે હું પુરુષ છું, સ્ત્રી છું, પિતા છું, માતા છું, અનેક પ્રકારના બધા વિશેષતાઓને ધારણ કરેલી હોય છે. ઉપનિષદ કહે છે તત્ર પિતા અપિતા ભવતી, અહીં જ કહેવામાં આવશે 8મા અધ્યાયમાં. તત્ર પિતા અપિતા ભવતી, માતા અમાતા ભવતી, અંધો અનંધો ભવતી. ત્યાં પિતા અપિતા બની જાય છે, માતા અમાતા બની જાય છે, અંધ અનંધ બની જાય છે. અર્થાત પિતા માતા અંધ આ કોઈ પ્રકારની ગ્રંથિઓ ત્યાં રહેતી નથી. આ બધી ગ્રંથિઓમાં દુઃખ આપે છે. આમ જાગ્રતને સ્વપ્ન અવસ્થામાં આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહમાં અહમભાવ હોવાને કારણે અનેક પ્રકારના ભ્રમથી, અનેક પ્રકારના ખ્યાલથી, અનેક પ્રકારની ગ્રંથિઓથી હું પીડાઈ રહ્યો છું. તો બતાવે છે કે પીડા કઈ વસ્તુ પીડા ઉત્પન્ન કરે છે, શું છે જેવું આપણામાં બંધનની લાગણી ઉત્પન્ન કરે છે. આ બધી ગ્રંથિઓ. હું પુરુષ છું, સ્ત્રી છું, ઊંચો છું, નીચો છું, જાડો છું, પાતળો છું, સુખી છું, દુઃખી છું, કર્તા છું, ભોગતા છું, શ્રોતા છું, મનતા છું, વક્તા છું, કઈ પણ પ્રકારની છાપ લગાડી, કશી છાપ લગાડી, મહાન છું તો પણ કશી પણ છાપ હું પણ લગાડી મર્યાદા થઈ ગઈ. અરે હું તો ચક્રવર્તી હોય તોય શું થઈ ગયું, 14 લોકનો સ્વામી છું તોય પણ મર્યાદા. આ હું પણ કોઈ પણ પ્રકારની વિશેષતા લગાવી હું મર્યાદિત બની ગયો. બસ સુષુપ્તિમાં આટલું જ થાય છે. આ બધા પ્રકારની વિશેષતાનો ત્યાગ કરવામાં આવે ભગવાનની કૃપા. તો જીવનમાં પણ એવું જ કરવાની જરૂર છે. જ્યાં સુધી વિશેષતાનો પકડી રાખીએ અને કમનસીબે એ જ મનુષ્ય કરી રહ્યો છે. અત્યારે હું ખરેખર સુખી થવા માટે કે સલામત બનવા માટે કે નિર્ભય બનવા માટે કે સફળ બનવા માટે શું કરું છું? અનેક પ્રકારની વિશેષતાઓને ધારીને પકડી રાખો. ડિસ્ટિંક્શન એટલે વિશેષતા. બહુ અમે નાના ત્યારે એવી જાહેરાત આવતી હતી પેલા હોર્ડિંગ્સ પર, ડિસ્ટિંગ્વિશ યોરસેલ્ફ, તમારી જાતને બીજા બધા કરતા જુદી પાડો. અમારા કપડાં પહેરો, એક કંપની કહે અમારા કપડાં પહેરો અને તમે બીજા બધા કરતા જુદા તરી આવશો, તમારી જાતને જુદી તારવો. આ કમ્પ્લીટ મેન સ્વામી દયાનંદ મહારાજ અનુવાદનો દ્રષ્ટાંત આપતા હોય છે. રેમન્ડ મેન ઇઝ અ કમ્પ્લીટ મેન. રજાજત એટલે શું કમ્પ્લીટ એટલે બીજા બધા ઇનકમ્પ્લીટ છે. અર્થાત પ્રયત્ન આપણો શું હોય છે પોતાની જાતને બીજા બધા કરતા કેવી જુદી તારફ દે. કેમ બીજા બધા કરતા હું જુદો છું, બીજા બધા કરતા કંઈક વિશેષ છું, બીજા બધા કરતા કંઈક મહાન છું, બીજા બધા કરતા કંઈક તેજ, એમ કરી કરીને આવી જાતની વિશેષતાઓ પ્રાપ્ત કરવામાં બસ એ જ મારો પ્રયત્ન. એમાં માણસ થાકી જાય છે. પણ થાય જઈશું કે જેમ જેમ વિશેષતા પ્રાપ્ત કરું તેમ તેમ વાસ્તવમાં હું વધારે વધારે મર્યાદિત બનતો જઉં છું.
કહેવાય છે અંગ્રેજીમાં ત્યાં મેનેજમેન્ટ માટે કે ભાઈ આઇસોલેશન એટ ધ ટોપ. આમ પિરામિડ તમે જેમ જેમ કોઈ ઓર્ગેનાઇઝેશનમાં જેમ આગળ પ્રગતિ કરતા જાઓ તેમ ઓછામાં ઓછા થતા જાય. આ છેવટે સૌથી મોટો ચીફ એક્ઝિક્યુટિવ જે હોય એ કેવો હોય? એકલો અતુલો હોય. કારણ કે એને પોતાની બે બધા કરતા જુદા પડે. પાડવા એવો નિયમ નહીં પ્રયોગ થઈ જતો હોય. આમ જેમ જેમ આપણી જાતમાં વિશેષતા ઉમેરતા જઈએ આપણે એમ કેમ કરતા આપણે મહાન બનીએ છીએ, બીજા કરતા જુદા બનીએ છીએ, બીજા કરતા કંઈક વિશેષ બનીએ છીએ. એમ કરી કરીને વિશેષતાઓ ઉમેરવાનો હું પ્રયત્ન કર્યા કરતો હોઉં છું અને એ પ્રક્રિયામાં વધારે મર્યાદિત બનતા જાઉં છું. પહેલા કહેવાતું કે જર્મની જઈને લોકો ખાસ વિશેષતા પ્રાપ્ત કરે, ડોક્ટરો, સુપર સ્પેશિયાલિસ્ટ, શું કરે ડાબા કાનનો નિષ્ણાત એવું થઈ જાય. એટલે જમણા કાનને તકલીફ એ મારી પાસે નહીં આવવાનું. આમ જેમ જેમ આપણે વધારે વિશેષતા પ્રાપ્ત કરીએ તેમ તેમ વધારે મર્યાદિત બનતા જઈએ. જેમ વધારે સત્તા પ્રાપ્ત કરું, જેમ વધારે સંપત્તિ પ્રાપ્ત કરું તેમ ખરેખર તો બીજા બધા કરતા હું એકલો અતુલો પણ જતા હોઉં છું. કેવી કમનસીબી છે કે મુક્ત થવાની પ્રક્રિયામાં માણસ એકલો અતુલો પડતો જાય છે, વધારે બંધાતો જાય છે, વધારે મર્યાદિત બનતો જાય છે. ટૂંકમાં આપણી જાતને મુક્ત કરવા માટે, સુખી થવા માટે, જીવનમાં કૃતકૃત્યતા પ્રાપ્ત કરવા જે પ્રકારના પ્રયત્નો છે એ તો તમને વિરુદ્ધ પ્રયત્નો છે, એ ખોટા વિપરીત પ્રયત્નો છે. આ વિશેષતા પ્રાપ્ત કરીને પરમાત્મા બિચારો જીવ તો બની ગયો તો વળી વધારે વિશેષતો બધી ઉપાધિઓ ઉમેરતા જઈએ છીએ. આપણે એમ કરતા ઉપાધિઓ જેમ વધી જાય, આપણે ઉપાધિ જેમ વધે તો હું મહાન બનું. પણ ઉપાધિઓ છે જ. ઉપાધિને કારણે સચ્ચિદાનંદ પરમાત્મા જીવ બની ગયો અને પાછી ઉપાધિ ઉમેરવા વધારે મર્યાદિત બનતો જાય. આ સુષુપ્તિના અનુભવ પરથી આપણે શીખવું જોઈએ કે આપણે ક્યારે મુક્તિ પ્રાપ્ત કરીએ? જયારે બધી ઉપાધિનો ત્યાગ કરી જાય. હું એમ નથી કહેતો કે ભાઈ ભણતર સર્ટિફિકેટ ફાડી નાખે, એવું કહેવાનો હેતુ નથી. બસ આ બધાની અહમ ભાવનો, આ તાદાત્મ્યનો અહમ ભાવનો ત્યાગ. સુષુપ્તિમાં સમગ્ર ઉપાધિમાંથી અહમ ભાવનો ત્યાગ કરવામાં આવે ત્યારે ત્યાં કોઈ વ્યક્તિગત, કોઈ આઇસોલેશન, એકલતાની કોઈ ત્યાં લાગણી રહેતી જ નથી. ત્યાં કોઈ ગ્રંથિ રહેતી નથી. હું પિતા છું કે માતા છું, કોઈ ગ્રંથિ નથી રહેતી. કોઈ પિતા માતા થવાનું શું ખોટું છે? અરે ભાઈ કશું ખોટું નથી, પણ એમાં અનેક સમસ્યાઓ તો છે જ ને. મારા સ્વામી દયાનંદ મહારાજ કે પિતા થયો એટલે બસ બ્લડ પ્રેશર વધી. એના દીકરાનો વિચાર કરે ને એને બ્લડ પ્રેશર થાય. એ બિચારો સેલ્ફ મેડ મેન કેટલી મહેનત કરીને કમાવા પૈસા ભેગા કર્યા. છોકરા શું કરે? પણ અત્યારે આજકાલની પેઢીને આ સારું છે. એમણે કોઈ પરિશ્રમ કરવાની જરૂર નથી. એમના માતા પિતા ગમે તેટલો પરિશ્રમ કર્યા હોય, પણ હવે તો બધું એટલી સરળતાથી બાળકોને પ્રાપ્ત થાય કે એમને ખબર કોઈ કિંમત જ નથી હોતી. અને આ પાણી કેમ પૈસા વાપરે? મોટરસાયકલ લઈ આવો. સ્વામી એને યમદૂત કહે છે. આપણે રાહ જોયું યમદૂત, મોટરસાયકલ કે યમદૂત. આમ જોયેલામાં કઈ લોકો આખી દુનિયા ભરતે આ બાજુ જ ખસી જાય. એ કહે હવે તો એક યમહા બન્યું છે, યમ જ બની ગયો યમહા. આવી મોટરસાયકલ સાયલેન્સર કાઢી નાખે પાછા. એટલે વધારે ડિસ્ટિંગ્વિશ, એટલે બધાને ખબર પડે કે હા નબીર આવી રહ્યા છે. સાયલેન્સર કાઢી નાખે. કોઈ શર્ટ તો પહેરે ખરા, પણ એના બટન ખુલ્લા રાખે. એમાં પછી એક સોનાની પેલી કંઠી પહેરે. કોણ એની મમ્મી આપેલી સોનાની કંઠી પહેરે, પછી દેખાડે બધાને. અને વાળ તો કેવો હોય ભગવાન જાણે. એવું બધું કરતો જયારે જતો હોય. આમ પોતાના પુત્રનો આ પ્રકારનો ખ્યાલ આવતા પિતાને બ્લડ પ્રેશર લાગે. શું થશે? એટલે પિતા એટલે બ્લડ પ્રેશર, માતા એટલે બ્લડ પ્રેશર, પત્ની એટલે બ્લડ પ્રેશર ને પતિ એટલે બ્લડ પ્રેશર. કોઈ કોઈને છોડે નહીં. લોકોને એમ કે આ સ્ત્રીઓ બિચારી દુઃખી થાય છે, કોઈ કોઈને છોડતું નથી. અને એટલે કોઈ પણ પ્રકારનો રોગ એટલે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ, શું થવાનું બધું છે? તેનો બહાર રહે છે કે બધું દુઃખ શા જન્મે છે? આ ગ્રંથિઓમાંથી જન્મે છે. શ્રોતા, વક્તા, મનતા, સુખી, દુઃખી, કરતા, ભોગતા, આ બધી ગ્રંથિઓ છે. આવી ગ્રંથિઓ આ પ્રકારના ખ્યાલ, પ્રકારના ભ્રમ, આ ઉપાધિના વિવિધ સ્તરોમાં અહમ ભાવમાંથી જન્મેલા છે. તેન ત્યક્તેન ભુંજીથાઃ ઉપનિષદ કહે છે કે આ બધી ગ્રંથિઓનો ત્યાગ કરવાથી માણસ વાસ્તવમાં આનંદ પ્રાપ્ત કરી શકે. એટલે સુષુપ્તિનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. અને એ રીતે આ જીવાત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ કહેવામાં આવે.
પ્રાણબંધનમ સૌમ્ય મનઃ. આ ત્યાં પ્રાણનો અર્થ છે પ્રાણસ્થ પ્રાણ. જે પ્રાણનો પ્રાણ છે અર્થાત જેને કારણે પ્રાણપણું ધરાવે છે. શ્રોત્ર શ્રોત્ર મનસ મનઃ વાતો વાચમ યદુ સૌ પ્રાણસ્થ પ્રાણ. આ શ્રોત્રનું પણ શ્રોત્ર, મનનું પણ મન, વાણીનું પણ વાણી, પ્રાણનો પણ પ્રાણ. આ સાજ પરમાત્મા જેને કારણે આ શ્રોત્ર સાંભળી શકતો હોય અને આ પ્રાણ તો કે પ્રાણ કરી શકતો હોય, આ વાણી બોલી શકતી હોય, ચક્ષુ જોઈ શકતું હોય, આ શ્રોત્ર સાંભળી શકતું હોય, કોને કારણે? એ પરમાત્મા જ વાસ્તવમાં એ વાસ્તવિક સ્વરૂપ છે. પ્રાણબંધનમ સૌમ્ય મને. હે સૌમ્ય, હે શ્વેત કેતુ, આમાં અર્થાત જીવાત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રાણ છે, બ્રહ્મ છે, પરમાત્મા છે. એમ પ્રવેશનો અર્થ સમજાવ્યો તો જ કહી શકાય ને તત્વમસી. હે શ્વેત કેતુ, તું ધારી જીવાત્મા માને છે, તું જીવાત્મા નથી. તું કોણ છે? તું તો પ્રાણ છે, પ્રાણ એ બ્રહ્મ છે, પરમાત્મા છે. આ ઉપાધિમાં અહંભાવને કારણે તારી જાતને એક અલ્પ જીવ માને છે. વાસ્તવ તું કોણ છે? નિત્ય મુક્ત. એવું નથી કે ઉપાધિમાં અહંભાવ ધરાવવાને કારણે પરમાત્મા જીવ બની ગયો હોય. જેમ ગઈકાલે વાત થઈ તેવી રીતે આ જાત જાતના બધા રંગોને કારણે હવે મને ખબર પડી આ કયો રંગ છે. તો કે રાણી. હમણાં ગઈકાલે મને કહેવાનું આ કયો રંગ છે. તો રાણી તો કે રંગનું નામ આપવું છે, મને સમજ નથી પડશે. આ સ્ફટિક કેવો દેખાય છે? રાણી રંગનો. રાણીનો રંગ રાણી રંગનો દેખાય છે. તો આ સ્ફટિક આવો દેખાય છે એટલા માટે બની નથી ગયો. આ એક બહુ જ મોટી વસ્તુ છે કે જે દેખાય એ હોય એવો નિયમ નથી. પણ સ્વામીજી જે અનુભવ થાય એ વસ્તુ પણ હોય એવો નિયમ નથી. સામે સર્પ છે એવો અનુભવ થયો માટે સર્પ છે એવો નિયમ નથી. કાલે રાત્રે 1000 માણસે પ્રવચન આપતો હતો સ્વપ્નમાં, એટલે કે પ્રવચન આપ્યું એવો નિયમ નથી. આમ પોતાનો અનુભવ થતો હોય, પોતે ખ્યાલ ધરાવતો હોય, પોતે જોતો હોય એ માન્યતા ધરાવવાને કારણે ખરેખર હોય એવો નિયમ નથી. તેવી રીતે હું જીવ છું, અલ્પ છું, મર્યાદિત છું, સ્ત્રી પુરુષ છું આવું માનું છું માટે છે એવો નિયમ નથી. આ બધા ભ્રમ છે. એ શહાણીમાં એટલે ઉદ્દાલક ઋષિ કહ્યું તો એ અણિમા ઐતદાત્મજમ સર્વમ. હે શ્વેત કેતુ, એ અણિમા એ સૂક્ષ્માદિ સૂક્ષ્મ જે સચ્ચિત પરમાત્મા છે. એને કેમ સૂક્ષ્માદિ સૂક્ષ્મ કહ્યો? કારણ કે એ ઇન્દ્રિયનો, મનનો, બુદ્ધિનો વિષય ના બની શકે. અર્થાત ઇન્દ્રિય, મન, બુદ્ધિ એનું વિષયીકરણ ના થઈ શકે. એ સર્વનો દ્રષ્ટા છે, સાક્ષી છે, સર્વ પ્રકાશક છે. જેને ઇન્દ્રિયો જે જુએ છે ને, જેને કારણે ઇન્દ્રિયો જુએ છે. યદ વાચાનભ્યુદમ યેન વાગ અભ્યુજ્યતે તદેવ બ્રહ્મ તદ્વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. યદ વાચા અનભ્યુદમ, જે વાણી વડે જે પ્રગટ ના થઈ શકે. યેન વાગ અભ્યુજ્યતે, જેને કારણે વાણી પોતાના અર્થને પ્રગટ કરવા શક્તિમાન છે. વાણીથી જે પ્રગટ ના થાય પણ જેને કારણે વાણી પોતાના અર્થને પ્રગટ કરે છે. એન મનસાન મનતે યેન આહુર મનોવતમ. હે શ્વેત કેતુ, જે મનથી જેનું મનન ના થઈ શકે, જેને કારણે મન મનન કરે છે. એ ઇન્દ્રિયોથી જે ના જોઈ શકાય પણ જેને કારણે ઇન્દ્રિયો જુએ છે. બસ આટલી આપણી દ્રષ્ટિ જે છે ને એ દ્રષ્ટિનું કેન્દ્ર બદલવાની જરૂર છે. સામાન્ય રીતે ઇન્દ્રિયથી જે દેખાય એમાં જ આપણે આસક્ત છે, એમાં જ આપણે રત છીએ, રચ્યા પચ્યા છે, એમાં જ ગૂંચવાઈ ગયેલા છે. તો કે ઇન્દ્રિયોથી દેખાય છે એ મહત્વનું નથી, ચાલો જેનું જે મહત્વ છે, પણ જેને કારણે ઇન્દ્રિયો જુએ છે. આ કાનથી સંભળાય છે એ તો ઠીક છે, પણ જેને કારણે કાન સાંભળે છે. આંખથી દેખાય તો ઠીક છે, પણ જેને કારણે આંખ જુએ છે. આ મનથી જે વિચારો આવે તો ઠીક છે, પણ પ્રતિબોધ વિદિતમ મતમ, જેને કારણે મન વિચાર કરે છે એ મહત્વનું છે. એ સૂક્ષ્મ સૂક્ષ્મ એટલા આપણે કહ્યું કે ત્યાં કોઈ નજર જતી જ નથી. સૂક્ષ્મ ના એ નહીં કે જેનું જ્ઞાન ના થઈ શકે, જે જોઈ ના શકાય, જ્ઞાન ના થાય. તો સૂક્ષ્મ એટલા આપણે કોઈ તરફ નજર જ નથી કરતો ને. બધાની નજર ક્યાં મંડાયેલી છે? આ દૃશ્ય જગત પર. મારું, તારું, સારું, ખરાબ. એક વાર એ માથાકૂટ છોડી દઈએ અને કે જેને કારણે આ દેખાય છે એ તરફ દ્રષ્ટિ કરીએ. જે જુએ છે,
જે દેખાય છે નહીં, પણ જે જોનારો છે કોણ છે? એસ અણિમા ઐતદાત્મદમ સર્વમ. હે શ્વેતકેતુ, એ અણિમા, એ સૂક્ષ્મ, એ ચૈતન્ય વાસ્તવમાં આ સમગ્ર જગતનો આત્મા છે. આ સમગ્ર જગત સન્મૂલા સૌમ્યમા સર્વા પ્રજા સદાયતના સત્પ્રતિષ્ઠા. એ સૌમ્ય તેને સમજાવવામાં આવ્યું કે કેવી રીતે આ સમગ્ર જગત, આ સમગ્ર ભૂતો, પ્રાણીઓ, પશુઓ અને જળ ચેતનનું બનેલું સમગ્ર જગતનું મૂળ ક્યાં છે? સત એનું મૂળ છે, અર્થાત એમાંથી સર્વ ઉત્પન્ન થયા છે. સદાયતના ઉત્પન્ન થયા પછી આ સમગ્ર જગત શેમાં સ્થિત છે? તો કે સતમાં, સચ્ચિત આનંદમાં સ્થિત છે. સત પ્રતિષ્ઠા. અને આ જગતનો લય થઈ ગયા ત્યારે એ બધા ક્યાં જઈને અટકે છે? શેમાં જઈને મળી જાય છે? તો કે એ સચ્ચિદાનંદમાં. ઐતદાત્મદમ સર્વમ. હે શ્વેતકેતુ, આ સચ્ચિત આનંદ અસ્થિભાવી પ્રેમ એ સમગ્ર જગતનો આત્મા છે. એ જ એનું મૂળ છે, એ જ એનું સત્ય છે, એ જ એનો સાર છે. કોઈ વસ્તુનો સાર કાઢવો હોય તો આપણે શું કરીએ? એને બરોબર એને નીચોવીએ ને, તેમ જગતને નીચોવવામાં આવે તો શું નીકળે એમાંથી? શું રહે બાકી? અસ્થિ ભાતિ પ્રિયમ સત ચિત આનંદ. હે એ શ્વેતકેતુ, જોતો ખરો કે જે જગ્યાએ કાર્ય છે એ કાર્ય ક્યારે એમને ના સમજવું છે કે એનું કારણ હોવું જ જોઈએ. એટલે હે સોમ, એટલે કહે છે શ્વેતકેતુને કે ક્યારે અમૂલમ ન ભવિષ્યતિ. કોઈ વસ્તુ પોતાના કારણ વગર ન સમજી શકે. અંતેથી પોતે દેહ તરફ નજર કર. આ દેહ કાર્ય છે, કશાનું ઉત્પન્ન થયેલું છે, પણ એનું કારણ હોવું છે. એનું કયું કારણ છે? તો અન્નનું કારણ છે. પણ સ્વયં કશાનું ઉત્પન્ન થયેલું છે, એનું કયું કારણ છે? તો કે જળ એનું કારણ છે. અરે જળમાં સ્વયં કશાનું ઉત્પન્ન થયું, એનું કારણ શું? તો કે તેજ એનું કારણ છે. પણ તેજ પણ ઉત્પન્ન થયું. તો સ્વામીજી આપ તો 3 મહાભૂતની વાત કરી, પંચમહાભૂતનું શું? અરે પંચમહાભૂત તેજમાંથી ઉત્પન્ન થયું તો કે વાયુમાંથી, વાયુમાંથી ઉત્પન્ન થયું તો કે આકાશમાંથી, અરે આકાશમાંથી ઉત્પન્ન થયું અસ્થિ ભાતિ પ્રિયમાંથી. એ શ્વેતકેતુ સુધી દેખાય છે એનું કારણ તમે સમજ. આમ સર્વસ્વ પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે. ભગવાન કહે બધું મારામાંથી ઉત્પન્ન થયેલું છે અને મારે કારણે બધી પ્રવૃત્તિ છે. એટલે કાર્ય તરફ માત્ર નજર ન કરતા એનું ઉદ્ભવ સ્થાન કયું છે એ મહત્વનું છે. આ બધી વસ્તુ એ શ્વેતકેતુ શેમાંથી ઉદ્ભવી છે? ઉદ્ભવ્યા પછી શું દેખાય છે એની ચિંતામાં ના પડે. આપણે એમાં ગૂંચવાયેલા છે. એ કેવું દેખાય છે? અરે કાર્યમાં તો ઘડો ગમે તેવો દેખાતો હોય એ મહત્વનું નથી. એ શેમાંથી ઉત્પન્ન તો કે માટીમાંથી, બસ એ મહત્વનું છે. એક નિયમ એવો છે કે કારણ હંમેશા કાર્ય કરતા ઓછી વિશેષતા ધરાવતું હોય, વધારે વ્યાપક હોય, વધારે સૂક્ષ્મ હોય. જેમ કાર્યમાંથી કારણમાં જઈએ તેમ વિશેષતાઓનો ત્યાગ થતો જાય. અને જેવી રીતે આ ઘડામાં અનેક પ્રકારની વિશેષતાઓ છે. એનું આવું પેટ છે, એનું આવું મોં છે, આવો જાતનો આકાર છે. પણ જયારે એનું કારણ જે માટી છે એ માટીમાં પેટ પણ નથી અને એનું મોઢું પણ નથી અને કશું નથી. અર્થાત એ કારણ માટી કેવી છે? નિર્વિશેષ છે. આ કાર્ય એ ઘડો છે, અનેક વિશેષતાઓ ધરાવનારો છે. એનું કારણ જે માટી નિર્વિશેષ છે. પણ માટીમાં માટી પણ છે, એનું કારણ પૃથ્વી, એમાં ઓછી વિશેષતા. આવી રીતે કાર્યમાંથી કારણમાં જઈએ તો મૂળ કારણ કેવું હોવું જોઈએ? જે નિર્વિશેષ હોવું જ જોઈએ. જ્યાંથી વિશેષતા છે ત્યાંથી કાર્ય પણ છે જ, ઉત્પન્ન થયેલું જ છે. ઉત્પન્ન થયેલી વસ્તુમાં વિશેષતા હોય તો એના પર ઉત્પન્ન થયેલું કહીએ. અંતેથી જે મૂળ કારણ કેવું હોવું જોઈએ? જે ઉત્પન્ન ન થયું હોવું જોઈએ, જેમાં કોઈ વિશેષતા ન હોય, જે બધાનું કારણ હોય પણ જે સ્વયં કારણ ન હોય, કાર્ય ન હોય. એટલે જેમ વિશેષતા ઓછી થાય તેમ તેમ સમજવું વધારે કઠણ બનતું જાય. આ તત્વ જ નિર્વિશેષ છે. એટલા માટે અણિમા ઐતદાત્મદમ સર્વમ. આ અણિમા અર્થાત આ સત ચિત આનંદ જે નિર્વિશેષ છે એ સમગ્ર જગતનો આત્મા છે. તત્ સત્યમ એ જ જગતનું સાર છે, એ જ જગતનું સત્ય છે, એ જ અબાધિત છે. બાકી નામ રૂપ તો સતત બાધિત થયા કરે છે. આત્મા એ આત્મા છે. તત્વમસી શ્વેતકેતુ. પછી શ્વેતકેતુ પૂછે કે ભગવાન આ સમગ્ર જગતનો જે આત્મા છે સચ્ચિદાનંદ એ ક્યાં છે? મારે જોવો છે, મારે જાણવો છે. તો અસ્થિ ભાતિ પ્રિયમ ક્યાં છે? તત્વમસી શ્વેતકેતુ. હે શ્વેતકેતુ, એ અસ્થિ ભાતિ પ્રિય, એ સચ્ચિદાનંદ એ ત્યાં પ્રાપ્ત કરવાનો નથી. ક્યાં પ્રાપ્ત કરવાનો છે? એ તો તું જ છે.
તું જે સત અર્થાત અસ્તિત્વ શોધી રહ્યો છે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય હેતુ લઈ આ. હે શ્વેતે કહેતું જે પરમ સત્ય તું શોધી રહ્યો છે. ઉડા અંધારેથી પ્રભુ પરમ તેજ હેતુ લઈ જે પરમ તેજ તું શોધી રહ્યો છે. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ આ. તું જે અમૃત શોધી રહ્યો છે, તું જે સત્ય શોધી રહ્યો છે, આ જગતમાં જે તેજ શોધી રહ્યો છે, જ્ઞાન શોધી રહ્યો છે, અમૃત શોધી રહ્યો છે, આનંદ શોધી રહ્યો છે, એ ક્યાં છે? એ ત્યાં નથી. એ ક્યાં છે? તત્વમસી. એ તો તું છે. જ્યાં સુધી બહાર શોધ્યા કરતા તને કેમ મળવાનું છે? 10મો છોકરો જ્યાં સુધી 10માને બીજે શોધ્યા કરતા એને કેમ મળે? ત્વમ દશમોસી. આ તો બહુ મોટી વસ્તુ છે. આ તો રોજ બરોજના જીવનની ઉપયોગી વસ્તુ છે અને એ આ જ ઉપયોગી વસ્તુ છે. કોઈ લાલાની કથા કરો ને, લાલાની કથા તો આ બધામાં આવી જ ગઈ, કારણ કે છેવટે એ દ્વારા પણ શું શોધો છે? આનંદ. પણ હે શ્વેતે કે તું જે સત્ય, જે જ્ઞાન, જે આનંદ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે શોધી રહ્યો છે તત્વમસી, એ તું જ છે. તો જગતમાં તું આ ના શોધીશ, બાકીની બધી વસ્તુ ભલે શોધ. સત્યની શોધ માટે વૈજ્ઞાનિકો બિચારાઓ સત્યની શોધ માટે જગત ખૂંદે વાળે અણુ અણુમાં પ્રવેશ કે ત્યાં નજર કરે છે, કે પછી મોટા મોટા તારાઓમાં ત્યાં ચારે બાજુ નજર કરે છે. શેને માટે? સત્ય માટે. તો સત્ય ક્યાં છે? જે શોધી રહ્યો છે તે. એટલે પેલું એક સૂત્ર કહ્યું સૌરાષ્ટ્રની અંદર તત્વમસી એવું, જે ગોતે તે પોતે. જે ગોતે એક વડીલે આવું શોધી કાઢ્યું સરસ, જે ગોતે તે પોતે. તું જે ગોતી રહ્યો છે તે તું પોતે જ છે. આટલું યાદ રાખીએ ને તો 99% દુઃખ જતું રહેશે જીવનનું. આટલું યાદ રાખીએ. 99% આમ તો 100% જવું જોઈએ, પણ 99% જતું જ રહે. શું ગોતું છું? સ્વામીજી હું તો શાંતિ ગોતું છું પોતે, સુખ ગોતું છું પોતે, કઈ જરા સલામતી આશ્રય આશ્વાસન ગોતું છું. અરે બધું પોતે જ છે. બીજેથી પ્રાપ્ત કરવાનો જેટલો પ્રયત્ન એટલી નિરાશા. એટલે બહુ મહત્વની વસ્તુ આપણે કહે છે કે જીવનમાં આજે આપણે શોધી રહ્યા છીએ અને એક પણ સમજવા જેવી વસ્તુ છે કે આજ આપણે શોધીએ છીએ આ સચ્ચિદાનંદ. એ દરેક માણસ શોધી રહ્યો છે. આપણી બધી હજારો લાખો ઈચ્છાઓ છે, એ બધી ઈચ્છાઓને જો આપણે ખરેખર સમજીએ તો આપણે જણાશે એ બધી ઈચ્છાની પાછળ શું ઈચ્છા છે. મહાત્માઓ સમજાવે કે બધી ઈચ્છાઓના 3 ઈચ્છાઓ વેચી શકાય. એક તો એક જ ઈચ્છા કે ભાઈ મૃત્યુ મને ના આવે, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. એટલે કે એક દિવસ વધુ જીવું, બસ એક દિવસ. આવતીકાલ એમ પણ આવતીકાલ આવે છે ને એવું ઈચ્છું, અને એમાં કઈ ખોટું નહીં. ઈચ્છા સ્વાભાવિક હોવી જ જોઈએ. કોઈ મરવાની ઈચ્છા ના જ કરવી જોઈએ, જીવવાની ઈચ્છા કરવી જોઈએ, સ્વાભાવિક છે. તો ક્યાં સુધી જીવવા માંગુ છું? મારું ચાલે તો કોઈ દિવસ મરવું જ નહીં. મારું ચાલે તો હું જાણું છું કે થવાનું નથી, અને સ્વામી હું તો ઈચ્છું કે મરી જવું સારું, પણ એ નહીં. આપણે સ્વસ્થ હોઈએ તો, સુખી, ધારો કે પરતંત્ર ના હોઈએ તો કોઈ ના મરવા ઈચ્છે. આમ દરેક મનુષ્ય અમરતા શોધી રહ્યો છે. દરેક મનુષ્ય કોઈને અજ્ઞાન ના ગમે, અભણતા ના ગમે, મૂર્ખતા ના ગમે. બધા લોકો બુદ્ધિમાન થવા ઈચ્છે, કોઈ મૂર્ખ થવા ના ઈચ્છે, અને કોઈને દુઃખ ના જોઈએ. આ માણસ માત્ર સુખ શોધી રહ્યો છે અને જ્ઞાન કે સમજ શોધી રહ્યો છે, સત્ય શોધી રહ્યો છે. બધી ઈચ્છાની પાછળ આ જ વસ્તુ છે. હે શ્વેતે કીધું તત્વમસી. એ સત્ય, એ જ્ઞાન, એ આનંદ, એ પૂર્ણતા જે તું તારા જીવનમાં શોધી રહ્યો છે વાસ્તવમાં તું જ છે. તો સ્વામી શું કરીએ? બધો વ્યવહાર છોડી દઈએ? શું કરવાનું? આવું તમે કહો કરવાનું શું? હવે એમ ને કહો કરવાનું શું? જે કરવું એ કરો, એનો વાંધો નથી. કરવાની સાથે વેદાંતને કશાનો વાંધો જ નથી. જે કરવું હોય કરો. બસ વેદાંત શાસ્ત્ર માત્ર આપણને જીવનમાં વિવેક જ આપે છે કે શેને માટે કરો જ્યારે વિચારવાનું, બસ આટલું જ વિચારવાનું. શેને માટે કરું છું? સુખ માટે તો વિચારવાનું. ભૂખ લાગી છે તો ભોજન બરાબર છે, સ્વાભાવિક છે. આ માણસને 1000 વસ્તુની જરૂર છે. ભગવાનના શરીર આપ્યું છે, એક પેટ આપ્યું છે, એટલે 1000 કેટલે શું માંગે? એક પેટ 13 માંગે, કંઈક છે ગુજરાતમાં કહે છે માંગે. તો એ બધું ભલે મેળવવાનો પ્રયત્ન કરવો પડે તો કરો, એ તો કામ કર્યા વગર છૂટકો નથી. અને તેથી
હા ચાલો આ દેહની જરૂરિયાતો પૂરી કરવા માટે સ્વામી જીવનમાં કેટલી અમારી જવાબદારી છે બધી પૂરી કરવા માટે આપણે પરિશ્રમ કરવો પડે, સમજી શકાય એવું છે. પણ સુખ માટે પરિશ્રમ કરવાની જરૂર નથી, શાંતિ માટે પરિશ્રમ કરવાની જરૂર નથી, પેલા પ્રેમ માટે પરિશ્રમ કરવાની જરૂર નથી, સલામતી માટે પરિશ્રમ કરવાની જરૂર નથી. કે એ બધું પ્રાપ્ત છે, કઈ વસ્તુ પ્રાપ્ત છે અને કઈ અપ્રાપ્ત છે. જો સ્વપ્રાપ્ત હોય એની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જ પડે અને કરવો જ જોઈએ. પછી પ્રાપ્ત છે એને માટે પ્રયત્ન કરીએ તો પણ એ પ્રયત્ન ક્યારે સફળ ના થાય. શું પ્રાપ્ત છે? આ શાંતિ, સુખ, સલામતી, આ બધું નિત્ય પ્રાપ્ત છે, કારણ કે એ તો આત્માનો સ્વભાવ જ છે. હે શ્વેત, એ મળવા માટે તો અંદર અંદર એ મેળવવા તારી જાતને જ્યાં અંદર અંદર કરે શું કરો? અંદર કઈ જોવાનું નથી, કઈ કાપીને બહાર નથી નીકળવા. અંદર એટલે તું તારી જાતને સમજ, બસ આટલું જ. અંદર પાછી બી તકલીફ છે. પછી આમ આંખો બંધ કરીને અંદર આમ કઈક અંદર ઊંડા ઉતરી જાય એવું કશું પણ વેદાંતમાં અંદર ઊંડા ઉતરવાનું પણ નથી. ડીપ વિધિન અંદર કઈક ઊંડા ઉતરી જાઓ, સરકી જાઓ, ગરકી જાઓ, ક્યાંય ગરકવાનું નથી, સરકવાનું નથી. આત્મા ક્યાંય જતો નથી રહેવાનો, જતો એ નથી રહ્યો. જે છે આત્મા છે, પછી ગરકવાનું ક્યાં હોય? સમજવાનું. આ સમજવાનું ઊંડા ઉતરવાની વાત જુદી છે, પાછી બીજી કઈ નવા તું શરૂ થઈ જાય છે. ઊંડા ઉતરવાના, આમ ઉભા નીચેથી ઉપર લઈ જવાનું, ઉપરથી નીચે લઈ જવાના, આમથી આમ લઈ જાઓ. એ જે કરવું એ કરો, વાંધો એમાં આનંદ આવતો એ પણ કરવાનો વાંધો નથી. વેદાંત કે જે કરવું એ કરો, પણ જ્યાં સુધી આ નહીં સમજીએ ત્યાં સુધી જે કરીશું એ પૂરતું નથી. અને આ સમજ્યા પછી કશું કરો કે ના કરો તો વાંધો નથી. બહુ સરળ વસ્તુ છે સમજ. સાક્ષાત્કાર એટલે શું ને? જ્ઞાન એટલે સમજ, બીજું કશું જ નહીં. પેલો 10મો છોકરા સાક્ષાત્કાર થયો, હું 10મો છું, શું થયું એમાં? સ્વામીજીને કંઈક તેજ જોયું, શું જોયું? એને કશું જોયું નથી. હું 10મો છું, આ ભ્રમની નિવૃત્તિ, બીજું કઈ જ નથી. જ્ઞાન એટલે ભ્રમની નિવૃત્તિ. હું 9મો 10મો ખોવાઈ ગયો અને હું 9મો છું, આ ભ્રમ છે એ નિવૃત્ત થઈ ગયો. કેમ નિવૃત્ત થયો? પેલા 9 ની અંદર ને આસક્તિ હતી, ત્યાં સુધી એની નજર ત્યાં હતી અને તેથી પોતાની જાતને વિશે સમજ્યો નહોતો. એ 9 ની આસક્તિમાંથી એને જયારે છોડાવ્યો, કોઈ તો તું ગણ, મને જયારે જોવા દે તને કેમ, તું કેવી રીતે નક્કી કરે છે કે તું 10મો છે? 10મો ખોવાય નક્કી કેવી રીતે કરે? ગણતો ગણ્યું પેલા 1 2 3 4 5 6 7 8 9. કઈ વાંધો? 10મો નથી ખોવાઈ ગયો, 10મો છે, મળશે. શ્રદ્ધા સૌમ્ય, આમાં જ કહે છે હે સૌમ્ય શ્રદ્ધા રાખ. શ્રદ્ધા રાખે પછી ફરી ગામ 1 2 એકદમ ખૂબ જ આમ અપેક્ષાથી અને શ્રદ્ધાથી અને ભક્તિભાવથી હવે ગણે છે, એકાગ્રતાથી. 1 2 એને હમણાં નીકળે છે, હમણાં નીકળે છે, એને થતું હશે કે હમણાં પેલો બહાર દેખાશે. 1 2 3 4 5 6 7 8 9. ક્યાં છે 10મો? તો આમ 10મો છે, તું જ 10મો છે. ઓહો, ટ્યુબલાઇટ થઈ, હું 10મો છું. એ શું થયું એને કે 10મો દેખાયો, એને શું થયું? એને કયો સાક્ષાત્કાર થયો? માત્ર ભ્રમ નિવૃત્ત થયો કે હું 10મો નથી, આ ભ્રમ નિવૃત્ત થયો. એટલે બહુ ગૂંચવાઈ જવાની જરૂર નથી. આમાં કઈ સમજ, પોતાની જાતને સમજવાની જરૂર છે. અર્થાત અત્યારે જે અનેક પ્રકારના જે આપણી અત્યારે અનેક પ્રકારના ખ્યાલ છે એ ભ્રમ છે, એ ભ્રમને ભ્રમ જાણવાની જરૂર છે. તત્ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતુ. હવે આના પર કેટલું પ્રવચન કરીએ, કારણ કે પછી આગળ તો જવું જ પડે આપણે. એટલે પ્રયોગથી સિદ્ધ કરવામાં આવ્યું કે આ પાણીમાં, આ જળમાં મીઠું છે. શ્વેતકેતુએ શોધ્યું તો પણ એને જળ્યું નહીં, યથાર્થ શોક અને નિવૃત્ત કરવા માટે સમર્થ છે. શંકરાચાર્ય કહે છે એક હેવ દ્વિતીયોહમ પર એવ અહમ ઇતિ સંદધાતવ્યમ, અનુસંધાતવ્યમ. આ પ્રકારનું અનુસંધાન કરવું જોઈએ, સતત અનુસંધાન કરવું જોઈએ. એક એવ અદ્વિતીય પરમ હું છું, હું પરમ છું, પરમાત્મા છું, બ્રહ્મ છું, એવું અનુસંધાન કરવું જોઈએ. હું જીવ છું ને બિચારો છું ને બાપડો છું, અનુસંધાન કરવાનું છોડીને કે આ બિચારા બાપડા પણ ક્યાંથી આવ્યું? એ ક્યાંક છે,
એ હુંમાં નથી, એ તો ઉપાધિમાં છે. હું કોણ છું એનું અનુસંધાન કરવું જોઈએ. રમણ મહર્ષિ પણ કહે છે ભેદ ભાવનાત સોહમિત્યસૌ ભાવનાભિદા ભાવની મતા. આ ભેદ ભાવના, ઈશ્વર જુદો છે, હું જુદો છું, બ્રહ્મ જુદું છે, હું જુદો છું, સુખ જુદું છે, હું જુદો છું, એ તો દુઃખ આપનારી ભાવના છે. અભિદા ભાવના, વાસ્તવમાં જીવનમાં જે હું શોધી રહ્યો છું, પ્રાપ્ત કર્યો છું, તે હું જ છું. સાધ્ય, સાધક અને સાધ્યમાં કોઈ ભેદ નથી. હું સાધક છું, વાસ્તવમાં હું જ સાધ્ય છું. તત્વમસી શ્વેતકેતુ, આ પ્રકારે શ્વેતકેતુને ઉપદેશ કરવામાં આવ્યો. બે વસ્તુ કહેવામાં આવી. સન્મૂલાઃ સોમિમા સર્વા પ્રજાઃ સદાયતનાઃ સત્પ્રતિષ્ઠાઃ. હે સૌમ્ય, સમગ્ર પ્રજા, સમગ્ર જગત છે એનું મૂળ કે એનું સત્ય કયું છે? સત અર્થાત બ્રહ્મ. સર્વમ ખલુઇદમ બ્રહ્મ, આ સર્વ પરમાત્મા છે. હે સૌમ્ય, તું પણ પરમાત્મા. તમે જે નામ ગમે તે વાપરો. હવે આ સચિત ના ગમતો તો આ સર્વ વિષ્ણુમયમ જગત, વિષ્ણુ કહો, નારાયણ કહો, કૃષ્ણ, જે નામ ગમતું હોય તે. આ સર્વ કૃષ્ણ છે કે વિષ્ણુ છે કે નારાયણ છે કે શિવ છે, જે નામ ગમતું હોય તે. એ શિવ, કૃષ્ણ, નારાયણ એ હું છે. તો વિચાર કરો, બસ રોજ આ પ્રકારે 15 મિનિટ આપણે વિચાર કરીશું સવારના પરમાં. જગત એટલે ટૂંકમાં જેના સંપર્કમાં આપણે આવવાનું છે આજના દિવસ દરમિયાન, એ કોણ છે? નારાયણ, નારાયણ, નારાયણ. પત્ની તો કે નારાયણ, પતિ નારાયણ, પુત્ર નારાયણ, મિત્ર નારાયણ, પડોશી નારાયણ, સાહેબ નારાયણ, બોલો દુષ્ટ તો કે નારાયણ. સર્વમ ખલુઇદમ બ્રહ્મ. નારાયણ જ આ બધા વેશમાં છે. ત્વમ સ્ત્રી, ત્વમ પુમાન, ત્વમ કુમાર, ઉતવા કુમારી. આ સ્ત્રી, પુરુષ, કુમાર, કુમારી જે છે, આ બધા વેશ કોણે લીધા છે? એ જ નારાયણે લીધેલા છે. તો નારાયણ મારી સમક્ષ આવો તો હું શું કરું? એને આદર આપવું, સન્માન આપવું, બધું કરવું, બસ એવું કરવાનો પ્રયત્ન કરવો. બધા મૂલ્યો બદલાઈ જાય જીવનના. આમ સમગ્ર જગત ઈશ્વર છે એને કારણે એ માત્ર વિચાર માત્રથી જ જલાન શાંત ઉપાસિત. કોઈ રાગદ્વેષને ક્યાં સ્થાન રહે પછી? તો રાગદ્વેષમાંથી મુક્ત થવાનો એક ઉપાય, સુંદર ઉપાય કે આપણી દ્રષ્ટિ વાચારંભણમ વિકારો નામધેયમ. આ નામરૂપ છે ને તો માત્ર વાચારંભણ મિથ્યા છે. મૃત્તિકાય તેવ સત્યમ, ત્રિરૂપાણી તેવ સત્યમ, સદૈવ સત્યમ. એમાં જે નારાયણ છે એ જ સત્ય છે. અનેક પ્રકારના વેશ લીધેલા છે, વાસ્તવમાં કોણ છે? એ જ પરમાત્મા અનેક વેશ ધારણ કરીને મારી સમક્ષ આવેલો છે. તો આ રીતે આપણા મનને સતત બતાડીએ, સતત દેખાડીએ, તો ધીમે 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 આપણા જીવનના બધા મૂલ્યો ધીમે ધીમે બદલાતા જાય. તો સ્વામીજી આ બધા નારાયણ છે, પણ હું તો નારાયણ નથી. જો ને મારા મનમાં કેવા વિચારો, તમને આપને ખબર નથી કે મારા મનમાં કેવા વિચારો આવે છે. કઈ ચિંતા કર, કશાની જરૂર નથી, વાંધો નથી. શંકરાચાર્ય મહારાજ સમજાવે એ દ્રષ્ટાંતમાં દર વખતે આપતા જ હોઈએ છીએ કે ચંદનનું લાકડું અત્યંત સુગંધી છે, સ્વભાવથી કેવું છે? સુગંધી છે. પરંતુ એ લાકડું પાણીના સંપર્કમાં આવે લાંબો સમય તો એ લાકડાની સપાટી, એમાં એ બિચારી સપાટીની અંદર પણ દુર્ગંધ આવી જાય, કારણ કે સડી જાય. એ બહારની એની સપાટી જ્યાં સડી જવાને કારણે એ ચંદનના લાકડામાં પણ દુર્ગંધ આવવા માંડે. પણ જ્યારે ચંદનના લાકડામાં દુર્ગંધ આવે ત્યારે પણ એ સ્વાદી સુગંધિત જ છે, સુગંધ એનો સ્વભાવ છે. તમે ભલે ને માણસ દુર્ગંધ આવતી હોય, જેમ બીજામાંથી દુર્ગંધ આવે તો જણાવું કે આ દુર્ગંધ માત્ર સપાટી પર છે, અંદર શું છે? સારમાં એ સુગંધ જ છે. મારામાં કદાચ દુર્ગંધ આવતો, સ્વામી આ કામ અને ક્રોધ અને લોભ ને શું શું મારા છે, ભલે રહ્યો. હું નથી કહેતો કે આપણે ચલાવી લેવું કે ભલે રહ્યો, એનો અર્થ એવું નથી કે ભાઈ કામ ક્રોધ લોભ સારા છે એવું કહેવાનો હેતુ નથી. પણ જયારે મારા વિશે મારે વિચારવું હું કોણ છું, તો આ કામ ક્રોધ લોભને કારણે હું મારી જાતે શું વિચારું છું કે કયા પ્રકારનો ખ્યાલ ધરાવું? હું કામી છું, ક્રોધી છું, લોભી છું, આવો છું, તેવો છું. તો કે નહીં,
આ કામ, ક્રોધ, લોભ દુર્ગંધ છે. આ દુર્ગંધ ક્યાં છે? સપાટીના સ્તરની છે. અંદરથી હું કેવો છું? સુગંધ છે. આ પોતાની જાત વિશેમાં વિચારવું, આર્ધ વિચારવું કે હું સુગંધ સ્વરૂપ છે અથવા સચ્ચિત આનંદ સ્વરૂપ છું. એ સિવાય મારા વિશે જે કે જણાય છે કેવું છે? માત્ર સપાટીનું છે. અવિવેકમાંથી જન્મેલું છે. ચંદનનો પેલા અવિવેક પૂર્વક જયારે જગત સાથે સંપર્ક થાય ત્યારે જેમ દુર્ગંધ આવે તેવી રીતે મારું અવિવેક પૂર્વક આ જગત સાથે સંપર્ક થાય કારણે આ રાગ દ્વેષ જન્મ્યા છે. એ મારું વાસ્તવિક સ્વરૂપ નથી. ભલે આપણા રાગ દ્વેષ, કામ, ક્રોધ, લોભ બધું દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેવાનો પ્રશ્ન જ નથી. છતાં પોતાની જાતને ઉતારી પડવાની જરૂર જ નથી. હું કોણ છું? આ રાગ દ્વેષ મારું સ્વરૂપ નથી, એ તો આગંતુક છે. જેવી રીતે ચંદનમાં દુર્ગંધ આગંતુક છે, એની સ્વરૂપભૂત નથી. ત્યાં બધા રાગ દ્વેષ, આ બધી ગંદકી મારામાં છે, બધી કે જણાય છે, બધી આગંતુક છે. અંતે રીતે બીજા કોઈમાં જે ગંદકી જણાય એ પણ આગંતુક છે. જે મારે મારી જાતને આગંતુક ગંદકીથી મૂલવી ના જોઈએ, પણ મારું જે સ્વરૂપભૂત જે સુગંધ છે એનાથી મારી જાતને મૂલવી જોઈએ. અંતે રીતે બીજાને પણ એવી રીતે મૂલાવવા જોઈએ. દુનિયામાં આ એક જ્ઞાન હોય તો કોઈ જગ્યાએ કશો સંઘર્ષ ના હોય, કોઈ તકલીફ ના હોય. જેને જે ધર્મ પાવો એ પાડે. આ તત્વમસી પર પછી એની પાછળનું હું એક આ હોય, અહમ બ્રહ્માસ્મિ, જે નામ તત્વમસી. પછી જે નામ દેવો, જે પંથનું પાલન કરો એ પાલન, જે કપડાં પહેરવા એ પહેરો, પણ અગત્યની વસ્તુ છે તત્વમસી. તો આ ઉપનિષદનું મૂળ છે. હિન્દુ ધર્મનું આ હિન્દુ ધર્મ જ આખો છે ને આ એક જ વાક્ય પર રચાયેલો છે. ઉપનિષદ એટલે એક જ વાક્ય. આ તો થોથા બરોબર છે, પણ આ બધા થોથાનો સાર કયો? એક જ વાક્ય, તત્વમસી. આટલું નાનામાં નાનું વાક્ય, એને શું કહે છે? મહાવાક્ય. જીવના બ્રહ્મના ઐક્યનું બધા જ ભેદભાવ દૂર કરનારું આ વાક્ય છે. એક જ વાક્ય બધા જ ભેદભાવ દૂર કરી નાખે. તો એટલે બ્રહ્મમાં જગત આવી જ ગયું. જગતને મારામાં હોય તફાવત નથી. જ્યાં ભેદ છે કયા સ્તર પર છે? માત્ર ઉપાધિના સ્તર પર ભેદ છે. વાસ્તવમાં કોઈ ભેદ નથી. આવું ગહન, સુંદર, સરળ દર્શન આપણને ઉપનિષદ કરાવે છે. બસ આ વસ્તુનું રટણ કરવાનું નહીં, પણ સતત આનું અનુસંધાન કરવું કે આનો અર્થ શું? મારા જીવનમાં આનો અર્થ શું? હું બ્રહ્મ છું. જયારે ગુરુજી કહે તત્વમસી એટલે શિષ્ય શું કહે? અહમ બ્રહ્માસ્મિ. ત્વમ બ્રહ્માસી, તું બ્રહ્મ છે. એટલે શિષ્યમાં કયા પ્રકારનો પ્રત્યય ઉત્પન્ન થાય? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એટલે શું? આ ખાલી રટણ નહીં કરે કે હું બ્રહ્મ છું, બ્રહ્મ છું. એનો અર્થ શું? એટલે બ્રહ્મ એટલે તો પૂર્ણ, બ્રહ્મ એટલે તો સુંદર, બ્રહ્મ એટલે કેવું સરસ થયું. જ્યારે એમ કહેવામાં આવ્યું કે આ બ્રહ્મ આ જગતનું મૂળ છે, રસાર છે, એટલે આનો તો શું થયો? એનો અર્થ એ થયો કે જગતના સારમાં તો બ્રહ્મ છે, પરમાત્મા છે, સારાપણું છે. દુનિયામાં જે સારામાં સારી વસ્તુ એને આપણે ઈશ્વર કહીએ ને. ઈશ્વર એટલે શું? જે એટલે આપણી સમક્ષ આ ભગવાન કૃષ્ણ કેમ રાખ્યા છે? એટલે સુંદરતાની પ્રતિકૃતિ, મૂર્તિમંત સુંદરતા, મૂર્તિમંત પ્રેમ, મૂર્તિમંત આનંદ. ભગવાન એટલે કોણ? પ્રેમ, આનંદ, સૌંદર્ય, વિશાળતા, ઉદારતા, દયા, કરુણા, કૃપા, અન્નમ પરમાત્મા. જયારે એમ કહેવામાં આવે છે કે આ ઐતદાત્મજમ સર્વમ, આ પરમાત્મા સમગ્ર જગતનો આત્મા છે, ત્યારે શું અર્થ થયો? કે આ જગતના મૂળમાં, બધા લોકોના મૂળમાં વાસ્તવમાં કોણ છે? એ જ દયા, કરુણા, એ જ સુંદરતા, એ જ પ્રેમ, એ જ આનંદ, એ જ દરેકના મૂળમાં. સ્વામીજી આના મૂળમાં? આ તો કે હા, એના મૂળમાં. એનામાં જે કદરૂપ, જે પણ ગંદકી દેખાય છે, જે ક્રોધ દેખાય છે, ક્રૂરતા દેખાય છે, આ બધી ક્રૂરતા ભલે જગતમાં દેખાતી હોય, ભલે જગતમાં વિસંવાદ દેખાતો હોય, ભલે ત્યાં ગમે તેટલું દુઃખ, શોક, ક્રૂરતા બધું વધુ દેખાતું હોય, હિંસા દેખાતી હોય, છતાં પણ એ બધાના મૂળમાં શું છે? બધાના મૂળમાં એક જ સંવાદિતા, એક જ સુંદરતા, એક જ પ્રેમ. એવી કલ્પના પણ આપણને ના આવે, પણ એવું ઉપનિષદ કહે છે. કોઈ વસ્તુને માત્ર સપાટી પર તેનો સંતોષ ન મારો, પણ એના એટલે કહ્યું કે જ્યાં કાર્ય કારણ હોવું જ જોઈએ. જે કે આપણે દ્રષ્ટિગોચર થાય છે એ તો કાર્ય છે, અને માટે એના મૂળમાં જવું જોઈએ. કે ગમે તો ક્રૂરમાં ક્રૂર માણસ લો,
હરિભાઈ તો જાણે છે, એમને તો ઘણા ખૂની લોકો સાથે બધા કામ કરેલું છે, ફાંસીની સજા થવાની એની સાથે કામ કરેલું છે. એનું વર્તન ગમે તે એ અજ્ઞાનને કારણે અવિવેક, ટૂંકમાં આપણામાં જે કંઈ છે કામ, ક્રોધ, લોભ, હિંસા, જે કંઈ છે બધું અવિદ્યાને કારણે, અવિવેકને કારણે. કોઈને એવું હોવું ગમતું નથી, કોઈને ક્રૂરતા, કોઈ પોતે ક્રૂર હોય એવું ગમતું નથી, કોઈને ના ગમે, કોઈને અસત્ય ના ગમે, કોઈને પણ વિસંવાદિતા ન ગમે, કોઈને પણ ક્રૂરતા ન ગમે, કોઈને પણ ક્રોધ ન ગમે, પોતાનામાં ના ગમે ને બીજામાં ના ગમે. માણસ જયારે ક્રૂર હોય, ક્રોધી હોય, દ્વેષ હોય, એની લાચારી બતાવે છે. એ ખરેખર એની શક્તિ નથી, એની શક્તિ નથી બતાવતું. માણસ લાચારીથી ક્રૂર છે, લાચારીથી આ બધી ગંદકી જે છે આમાં દેખાય, એવું લાચારનું પરિણામ છે. ભલે ને ગમેલો સત્તાશાળી હોય, અરે ગમેલો માણસ હોય, ત્યારે ક્રોધ હોય, કામ હોય, લોભ હોય, સમજવું કઈ લાચારી છે, આ કે એની મહત્તા નથી. એટલે આપણને જે સપાટી પર દેખાય છે દુનિયા, આપણે નિરાશ થઈ ગયા, સ્વામી થશે શું આ દુનિયામાં? જ્યાં જોઈએ ત્યાં વિસંવાદિતા દેખાય, જ્યાં જોઈએ ત્યાં દ્વેષ દેખાય, જ્યાં જોઈએ ત્યાં સંઘર્ષ દેખાય, જ્યાં જોઈએ ત્યાં હિંસા દેખાય. શું એ જગતનું સત્ય છે? તો કે એ જગતનું સત્ય નથી. કહ્યું તે પ્રમાણે કોઈ પણ હિંસક મનુષ્યમાં એના મૂળમાં જોઈએ તો એ લાચારી જતી રહે. જો કે આપણે કોઈક રીતે એને કમ્ફર્ટ કે સ્વસ્થતા આપી શકીએ, કોઈ આપણે નિર્ભયતા આપી શકીએ, કોઈ આપણે વિશ્વાસ સંપાદન કરી શકીએ અને આપણી સાથે નિર્ભય બને, તો એની અંદરની જે સુંદરતા છે એ બહાર આવે તો રહે જ નહીં. આપણે પણ કેવા સુંદર બની જાય છે આપણે જયારે નિર્ભય બની જઈએ, આપણો કોઈ ભય ના હોય, કોઈ ક્ષણ એવી આવી જાય, કોઈ સંજોગ આવી જાય, કોઈ વ્યક્તિની હાજરીમાં પણ બને, આપણે એકદમ નિર્ભયતાનો અનુભવ થાય, પ્રેમનો અનુભવ થાય, સ્વીકારનો અનુભવ ધારો કે થાય, તો તમે જોજો કે આપણામાં રહેલી બધી સુંદરતા આપોઆપ જ બહાર આવશે. મને પણ ખબર આવે કે હું આવો સારો છું. અને તેવી રીતે આ શેને માટે કહેવામાં આવે છે? એટલા જ માટે કે વસ્તુનું સત્ય શું છે, ભાઈ મારું પણ સત્ય શું છે? સ્વામી તો કામી, ક્રોધી આવો છું, તમને ખબર નહીં હું તો કેવો છું, એ મારું સત્ય છે? ના, એ મનુષ્યને પણ મને પણ તમે એવું વાતાવરણ ઉત્પન્ન કરો કે મને લાગે આહા બસ મને કોઈ ભય નથી, મને કોઈ ડર નથી, કોઈ મારા પર આક્રમણ નહીં કરે, કોઈ મને ગેરસમજ નહીં જન્માવે, કોઈ મારો તિરસ્કાર નહીં કરે, એવી ખાતરી મને થઈ જાય, આમ નિર્ભયતા મને મળે, તો જે કે મારા વ્યક્તિત્વમાં જે કે આવી ગંદકી છે એ બધી તરત દૂર થઈ જાય અને મારા સ્વભાવમાં જે કે સુંદરતા, મારો પ્રેમ બધું આપોઆપ બહાર આવે. રાવણને પણ એવું કરવામાં આવે તો એમાં પણ પ્રેમ બહાર આવે, એનો પણ કઈ છે મૂળ બહુ અંદર જતો રહે છે. સંદેશે વિષમે પ્રવિષ્ટ હૈ, આત્મા એવો પ્રવેશ અંદર છે કે અંદર ઊંડા પ્રવેશ કર્યો છે. એટલે એવા બધા અનેક પ્રકારની ગ્રંથિઓમાં, અનેક પ્રકારના દુઃખમાં, અનેક સંકટોની અંદર પેલા વનની અંદર જતો રહે, એમ આત્મા અંદર જતો એવું લાગે આપણને. પેલો પ્રેમ અંદર ક્યાંનો ક્યાં જતો રહ્યો છે. અને એ જ સત્ય છે. આ બધું બહાર દેખાય છે સત્ય નથી. એના અંદર ઊંડાણમાં સારભૂત જે રહેલું છે, જે પ્રેમ કે સંવાદિતા, જે સુંદરતા, જે ઉદારતા રહે છે, એ જ સત્ય છે. તત્સત્યમ સ્વાત્મા, તત્સત્યમ સ્વાત્મા. આ જગતમાં જે સત્ય છે એ જ આત્મા છે, પેલો બધો આત્મા નથી, એ તો વેશ છે. એ શ્વેત કીધું એ તારો પણ આત્મા છે, તું પણ એવો જ સુંદર, એવો જ શાંત, એવો જ પ્રેમ સ્વરૂપ, એવો જ આનંદ સ્વરૂપ છે. તો શ્વેત કીધું અભિમાન કેમ કરવું પડે? મહામનાહા અનુચાણવાની સ્તબ્ધ એ આયા. હું જાણે મહાન છું, મારા જેવો કોઈ નથી, હું તો મોટો વ્યાખ્યાન કરનારો છું, અક્કડ છું, આવું કેમ કરવું પડ્યું? અંદરની પોકળતાને લીધે. એ શ્વેત કેતુની મહત્તા નથી બતાવતો, એની અંદરની શૂન્યતા બતાવે છે. શ્વેત કેતુ તું આવું શૂન્ય નથી, તું તો પૂર્ણ છે. સ્વામી આ જ્ઞાન થયા પછી માણસ અહંકાર ના જન્મે? કેમ જન્મે? અહંકાર તો શૂન્યતાની નિશાની છે, અવિદ્યાની નિશાની છે, અવિવેકની નિશાની છે. માણસમાં જયારે વિવેક જન્મે, પૂર્ણતા આવે, ત્યારે અહંકારને ક્યાં સ્થાન હોય?
તત્વમસી. અંધેરી જ્યારે પણ કશાય કોઈએ વિશે વિચાર કરીએ, ત્યારે કોઈ વ્યક્તિ વિશે વિચાર કરીએ તો એને કેમ મૂલવવો? માત્ર બહારના દેખાવથી મૂલવવો? તો કે નહીં, એ દેખાવની અંદર જે સાર તત્વ છે, જેમ પેલા રંગમંચ પર અભિનેતાને પેલા મને મૂલવવો હોય તો બહાર ભિખારી દેખાય માટે ભિખારી માનો? તો કે નહીં, આ ભિખારી માત્ર આગંતુક એનો વેશ છે, એની અંદરનું સાર તત્વ શું છે? અરે કરોડપતિ ઉભો છે ત્યાં આગળ. તો અંતિમ રીતે આ માત્ર માણસ દેખાય છે, આ આવો દેખાય છે, તેવો દેખાય છે, આ બધું છે, પણ એનું વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા બ્રહ્મ, પૂર્ણ સચ્ચિત આનંદ. તમને આ સચ્ચિદાનંદ શબ્દને કરતા તમને જે ગમે એ શબ્દો વાપરો. કોઈને કૃષ્ણ શબ્દ ગમે, ટૂંકમાં જે શબ્દ મારામાં ભાવ ઉત્પન્ન કરી શકે, પ્રેરણા ઉત્પન્ન કરી શકે, સમજ ઉત્પન્ન કરી એ શબ્દ. વૈદિક કાળની અંદર આવા સચ્ચિદાનંદ આવા શબ્દો હતા, એટલે એ શબ્દો આપણે ગો કરવાનો બોલ કરવાની જરૂર નથી. જે શબ્દથી મારામાં એ પ્રકારનો ભાવ કે સમજન, એ શબ્દ સારો છે. સ્વામી શિવ શબ્દ ચાલે, કૃષ્ણ ચાલે, રામ પણ ચાલે, શિવ પણ ચાલે, અને મા અને બાપ જે ગમતું હોય ચાલે. ટૂંકમાં જે વસ્તુ મારામાં આ પ્રકારની પ્રેરણા જન્માવે, જે મારામાં આ પ્રકારની મહાનતા કે વિશાળતા કે સુંદરતા કે પ્રેમનો ખ્યાલ ઉત્પન્ન કરે, બસ એ તત્ સત્યમ. એ શ્વેત કીધું એ સત્ય છે. વાચારંભણમ વિકારો નામ, બીજો બધો વિકાર છે, એ તો મિથ્યા છે, માત્ર વેશ છે. આત્મા તત્વમસી, અને શ્વેત કીધું તે તું છે. હવે કે આગળ જરૂર નહીં પડતી, છતાં શ્વેત કીધું હમણાં નાના મોટા પ્રશ્નો જન્મ્યા કરે છે, એટલા માટે પ્રવચન ચાલુ રહે છે. કારણ કે અજ્ઞાન આવું છે તો મને કેમ ખબર નથી? હું આવો હોઉં તો આવું કેમ કે મને ખબર નથી? એવો શ્વેત પ્રશ્ન થાય. અને ખબર તો ખબર કેમ પડે? બે વસ્તુ સમજાવવાની રહી ને. હું જો આવો હોઉં, પિતાજી ભગવાન, પિતાજી નથી કે ભગવાન, હું જો આવો હોઉં તો મને ખબર કેમ નથી? આપના કહેવા પ્રમાણે રોજ રોજ સુષુપ્તિની અંદર હું બ્રહ્મમાં સત સ્વરૂપમાં પ્રાપ્ત થઉં છું, કારણ કે મારું વાસ્તવિક સ્વરૂપ છે. આપણે કહ્યું તે પ્રમાણે સુષુપ્તિમાં આવું થતું હોય છે. સુષુપ્તિમાં બધા વેશનો ત્યાગ થઈ જતો હોય છે, બધી આગંતુક વસ્તુનો ત્યાગ થઈ જાય. ત્યાં બધી ક્રોધી પેલો ક્રોધી નથી, ને કામી પણ નથી, લોભી પણ નથી. ત્યાં કોઈ કામી ક્રોધી લોભી નથી સુષુપ્તિમાં. જેનો ત્યાગ થાય એ વસ્તુ ક્યારે પણ આપણું સ્વરૂપ ના હોય. એક વસ્તુ સમજી લેવાની, જે વસ્તુ જઈ શકે એ મારું સ્વરૂપ નથી. સ્વરૂપ કોને કહેવાય? સત્ય કોને કહેવાય? જે ક્યારે જાય જ નહીં, જેનો ત્યાગ ના થાય. વેદાંત લોકો જેનો બાદ ના થાય. બાદ ના થાય એટલે શું? કે જેના વગર હું હોય જ ના શકું. તો સુષુપ્તિની અંદર હું છું, એમાં કોઈ શંકા નથી. કારણ કે સવારે જયારે જાગું ત્યારે કહું છું કે જે હું સૂતો એ જ હું જાગ્યો, એટલે સુષુપ્તિમાં હું છું, એમાં કોઈ શંકા નથી. પણ ત્યારે હું કામી ક્રોધી લોભી સ્ત્રી પુરુષ સખી કશું નથી, એનો એ બધું જતો રહ્યો. એનો અર્થ એ થયો કે એ મારું સ્વરૂપ નથી, જતો ના રહ્યો વાત. તો ચાલો હવે શ્વેતે કીધું, જાણે એક પ્રશ્ન પૂછે છે પિતાજીને, ઉદ્દાલક મહર્ષિને. યદ ભવદુક્તમ તત્સંદિગ્ધમ ભગવાન આપે એ કયો વિષય મને આ સંદેહ છે? અહની હની સર્વાહ પ્રજા સુષુપ્તે સત્સંપદ્યંતે. આપણે તો રોજ રોજ સુષુપ્તિમાં બધી જ પ્રજા અથવા જીવાત્મા પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આમ સુષુપ્તિમાં બધા પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે, છતાં કેમ લોકો જાણતા નથી કે હું પરમાત્મા છું? એ પ્રાપ્ત કરે છે, જાણતા કેમ નથી? સુષુપ્તિની અંદર પોતાના વાસ્તવિક સ્વરૂપને બધા જીવો પ્રાપ્ત કરે છે, અને છતાં એ કેમ જાણતા નથી કે હું બ્રહ્મ છું? આ સત કે બ્રહ્મ વાળું સ્વરૂપ છે, એ કેમ જાણતા નથી? એને પ્રાપ્ત કર્યા છતાં એ જરા આપ દૃષ્ટાંત આપે મને સમજાવો કે કોઈ વસ્તુ પ્રાપ્ત કરીએ અને છતાં ન જાણીએ, એવું કેમ બની શકે? એમને દૃષ્ટાંત આપીને સમજાવો. એટલે પિતાજી દૃષ્ટાંત આપે છે, કે છે 15મા મંત્રમાં, યથા સૌમ્ય મધુકૃત મધુ નિસ્તિષ્ઠન્તિ નાનાત્યયાનામ
વૃક્ષાણામ રસાન સમવહારમ એકતામ રસમ ગમયંતે यदा सौम्य मधु मधुकृत निस्तिष्ठन्ति हे सौम्य हे प्रियदर्शन मधुकृत मधुकृत मधुमाखी मधुलग मध हे 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 श्वेते केतु जविरते आ बधी मधुमाखीओ नानात्यानाम वृक्षाणाम रसान समवहारम तो के नानात्यानाम अनेक दिशाओं रहेला अनेक प्रकारना वृक्षोना जे फूल होय अनेक प्रकारना वृक्षो होय आंबाનું વૃક્ષ હોય ફણસનું વૃક્ષ હોય જાત જાતના વૃક્ષો બધા હોય એવા વૃક્ષમાં ફૂલ હોય તો મધમાખી શું કરે આ બધા વિવિધ દિશામાં રહેલા વિવિધ પ્રકારના જે વૃક્ષો છે એ વૃક્ષોના ફૂલનો રસ લઈ આવે નિષ્ઠિષ્ઠનથી અને બહુ અત્યંત તત્પરતાથી આ બધે રસ લઈ આવે રસાન સમભારમ એકતામ એ બધાને મધુપુરામાં લઈ આવે અને ત્યાં બધા ભિન્ન ભિન્ન પ્રકારના રસ શું થઈ જાય એક રસમ ગમયંતી આ બધા એક રસ બની જાય તો વિવિધ પ્રકારના વૃક્ષોથી કોઈનો કોઈ વૃક્ષનો રસ જરા ખાટો પણ હોય કોઈનો તીખો પણ હોય કોઈનો કડવો પણ હોય અને કોઈનો ગળ્યો પણ હોય મોટા ભાગે ગળ્યો હોય એવું નથી કે બધું મધ ગળ્યું જ હોય દરેક મધ જુદા પ્રકારનું હોય એ તો આપણે ત્યાં પણ જ્યાં પ્રયોગો થતા હોય છે કે અમુક પ્રકારની વાડી આપણી હોય એક જ પ્રકારના વૃક્ષો ઉગાડવામાં આવતા હોય જેમ કે માત્ર ત્યાં નારંગી ધારો કે આખી નારંગીની બધી વાડી હોય ત્યારે ખાસ મધપુરા તૈયાર કરે તો એ મધમાંથી કેવી નારંગીની સુગંધ આવે નારંગીની સુગંધ વાળું મધ ટૂંકમાં આ બધા વિદેશની અંદર જુદી જુદી સુગંધ વાળું મધ મળતું હોય છે એ ખાલી એ સુગંધ ઉમેરી ના હોય એવું હોય ખરેખર ટૂંકમાં એ નારંગીના છોડના જે કે વૃક્ષના જે ફૂલ હોય એમાંથી રસ તૈયાર કરવામાં આવ્યો હોય એ મધ નારંગી હોય પણ આપણે ત્યાં ધારો કે એક વાડીમાં કે અનેક પ્રકારના વૃક્ષો હોય મધમાખીઓ જુદા જુદા વૃક્ષોમાંથી જુદા જુદા પ્રકારના રસ લાવીને મધપુરામાં લાવે અને એક રસતામ ગમયંતી એક રસમ ગમયંતી એકતામ રસમ ગમયંતી બધા એક બની જાય બધા મધ બની જાય પછી શું થાય કે છે આગળના મંત્રમાં 16 મંત્રમાં કહે છે તે યથા તત્ર ન વિવેકમ લભન્તે અમુષ્યાહમ વૃક્ષસ્ય રસઃ અમુષ્યાહમ વૃક્ષસ્ય રસોસ્મી इति एवमेव खलु सौम्य इमा सर्वाः प्रजाः सदि संपद्यन विदुः सदि संपद्यामहे इति तेषा तत्र न विवेकम लभन्ते आ मधमाखीओ બધા જુદા જુદા વૃક્ષોમાંથી કે ફૂલોમાંથી રસ લઈ આવે એ બધા રસ ત્યાં આગળ મધપુરાને પ્રાપ્ત કરીને એકતાને પ્રાપ્ત થયા ત્યાં મધ બની ગયા તો આ રસ વિવિધ દિશામાંથી આવેલા છે અને એક રસ્તાને પ્રાપ્ત થયા છે પણ એ રસને ખબર નથી અમુષ્યહમ વૃક્ષસ્ય રસઃ તો પેલા મધની અંદર તો અનેક રસ રહેલા છે પણ એ ભિન્ન ભિન્ન રસને ખબર નથી કે ભાઈ હું આ વૃક્ષનો રસ છું અમુષ્યહમ વૃક્ષસ્ય રસઃ આ પેલા હું ફણસના વૃક્ષનો રસ છું અને આપણે આંબાના વૃક્ષનો રસ છું અને આ વળી પેલા મોસંબીના વૃક્ષનો રસ છું ટૂંકમાં આ બધા ફલાણા વૃક્ષનો રસ છું એવું કોઈ પ્રકારનું ત્યાં આગળ એ લોકોને ભાન રહેતું નથી એ પ્રકારનો વિવેક રહેતો નથી આ શું થઈ ગયો અવિવેક થઈ ગયો વિવેક અર્થાત જુદું પાડવું અવિવેક અર્થાત ભેગું થઈ ગયું વિવેકનો અર્થ જુદું પાડવું એ તે અથા ન તત્ર વિવેકમ લભન્તે આ રીતે મધ બની ગયા પછી આ જુદા જુદા રસો છે એ બધા એકબીજાથી વિવેક અર્થાત જુદાપણું ત્યાં અનુભવી શકતા નથી અર્થાત પોતાને બધું જુદાપણું ત્યાં ગુમાવી દે છે અને બધી વિવિધતામાંથી વિષમતામાંથી એકતાને પ્રાપ્ત થઈ જાય હે સૌમ્ય જેવી રીતે આ બધા રસ એકતાને પ્રાપ્ત થયા પછી પોતે કયા વૃક્ષનો રસ છે અર્થાત પોતાને કયા પ્રકારની વિશેષતા છે એ જેમ જાણી શકતા નથી તેવી જ રીતે આ બધા જીવો પણ સુષુપ્તિમાં
આ એકતાને નિર્વિશેષતાને પ્રાપ્ત થયા અંતેથી અર્થાત પોતાની બધી વિશેષતા ગુમાવી બેઠા. આ એક દૃષ્ટાંત છે કે દરેક બધા રસો પ્રત્યેક રસ કોઈ ને કોઈ પ્રકારની વિશેષતા ધરાવે છે. ખાટો હોય, તુરો હોય, તીખો હોય, ગળ્યો હોય, મધુર, આ બધા પ્રકારની વિશેષતા ધરાવતા રસ જેમ મધુપૂર્ણામાં મધ બની ગયા પછી બધી વિશેષતાઓ ગુમાવી દે અને નિર્વિશેષ બની જાય. એવું હોવાને કારણે પોતાની વિશેષતાનો વિવેક રહેતો નથી કે હું ફલાણા પ્રકારની વિશેષતા ધરાવનારો રસ છું. તે જ રીતે આપણે જાગ્રત હોઈએ અને સ્વપ્નમાં ત્યારે અનેક પ્રકારની વિશેષતા ધરાવનારા હોઈએ છીએ. આ પ્રત્યેક મનુષ્ય જીવ જાણે કે જુદા જુદા વૃક્ષનું ફૂલ ના હોય, જુદા પ્રકારની વિશેષતા ધરાવતો હોય. પણ જેમ પેલી મધમાખી આ રસને પેલા મધપુડામાં લઈ જાય તેવી રીતે આ પ્રકૃતિ અપાન વાયુ, એવું કહ્યું છે પ્રશ્નોપનિષદમાં કે અપાન વાયુ આપણને સુષુપ્તિમાં લઈ જાય છે. એટલે આપણને બ્રહ્મ ગમયતી પ્રતિદિનમ બ્રહ્મ ગમયતી, દરરોજ એને બ્રહ્મને પ્રાપ્ત, અર્થાત અપાન વાયુ જે વાયુ હોય તે ટૂંકમાં આપણને સુષુપ્તિમાં લઈ ગયો. અર્થાત બધી વિશેષતામાંથી આપણે સુષુપ્તિમાં નિર્વિશેષતાની સ્થિતિને પ્રાપ્ત કરી. અંતેથી હે સૌમ્ય ત્યાં આગળ વિવેક રહેતો નથી કે હું ફલાણો, હું તો સ્વામી વિદિતાત્માનંદ છું, હું ફલાણો છું, ઢીકણો છું, તો કોઈ વિવેક ત્યાં આગળ રહેતો નથી. અને એટલા જ માટે સુષુપ્તિને પ્રાપ્ત કર્યા પછી પોતાની બધી વિશેષતાઓ ગુમાવી બેઠા હોવાના કારણે એને જ્ઞાન રહેતું નથી કે હું ફલાણો છું અથવા તો હું આ સતને બ્રહ્મને પ્રાપ્ત થયો છું. એ પ્રકારનું જ્ઞાન ત્યાં હોતું નથી. એટલે આ જ્ઞાનની વાત કરી કે જીવનમાં અજ્ઞાન છે કે બ્રહ્મ હોવા છે હું જાણતો નથી કે હું બ્રહ્મ છું. આવું છે. આવું કેમ છે? અજ્ઞાન કેમ છે સ્વામી? એનો જ કોઈ ઉત્તર નથી. બધા પ્રશ્નો અજ્ઞાનમાં જન્મતા હોવાના કારણે અજ્ઞાન કેમ છે પ્રશ્ન ઉત્તર નથી. એટલે કહ્યું, એટલે કહેવામાં આવ્યું કે સુષુપ્તિ અવસ્થાને અર્થાત બ્રહ્મને પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કર્યા છતાં પણ આ બધા જીવાત્માઓ જાણતા નથી કે અમે બ્રહ્મને પ્રાપ્ત થયા છીએ. ચાલો ભાઈ, બ્રહ્મને પ્રાપ્ત કર્યા સુષુપ્તિમાં ત્યારે આપણે ન જાણતા હોઈએ, પરંતુ આપણે જાગીએ ત્યારે તો ખબર પડવી જોઈએ ને કે ભાઈ હું બ્રહ્મમાંથી આવ્યો. જે માણસ પોતાના ઘરેથી બીજે જાય તેને ખબર છે કે હું પેલી જગ્યાએથી આવ્યો છું. તેવી રીતે આપણે સુષુપ્તિમાંથી જયારે જાગ્રત અવસ્થામાં આવીએ ત્યારે તો ખબર રહેવી જોઈએ ને આપણને કે હું બ્રહ્મમાંથી આવ્યો. તો એ કેમ ખબર નથી હોતી? એટલે ફરી બધો ઉપદેશ કરવામાં આવ્યો. હે સૌમ્ય, જેવી રીતે આ બધા રસો પેલા મધની એક રસ્તાને પ્રાપ્ત થયા પછી વિવેક નથી પ્રાપ્ત કરતા કે હું આ રસ છું, હું પેલા વૃક્ષનો રસ છું, તે રીતે આ બધા જીવો પણ આ સુષુપ્તિમાં નિર્વિશેષતાને પ્રાપ્ત થવાને કારણે પછી એમને આ પ્રકારનો વિવેક રહેતો નથી કે હું ફલાણો છું, આ છું, તે છું, અને તેથી હું બ્રહ્મને પ્રાપ્ત એ પણ જાણતા નથી. તો આ બધા પ્રાપ્ત થયા પછી પણ જે બ્રહ્મને પ્રાપ્ત જાણતા નથી એ બ્રહ્મ વાસ્તવમાં તત્વમસી એમ કરીને બીજી વાર કહ્યું, એ બ્રહ્મ તું છે. માં ભગવાન વિજ્ઞાપય તો મહારાજ હજી પણ મને બીજો સંશય જન્મે છે કે ચાલો બ્રહ્મને પ્રાપ્ત કર્યા પછી તો ના જાણતા હોય, પણ બ્રહ્મમાંથી આપણે બહાર આવીએ અર્થાત આપણે જાગૃત થઈએ ત્યારે તો પછી આપણે જ્ઞાન હોવું જોઈએ ને કે બ્રહ્મમાંથી આવ્યો, ત્યારે કેમ નથી આવતો? એ મને જરા કે હું ક્યાંથી આવ્યો મને જ્ઞાન ના હોય. સામાન્ય રીતે તો મને જ્ઞાન હોય છે કે ફલાણા ગામમાંથી આવ્યો, પેલા ઘેરથી આવ્યો, અને તેથી સામાન્ય રીતે માણસને પોતે ક્યાંથી આવ્યો એ વિષયનું જ્ઞાન હોય છે. અને તો પણ રોજ રોજ આપણે આ સતમાંથી બ્રહ્મમાંથી સુષુપ્તિમાંથી આવીએ છીએ તો પણ આપણે જ્ઞાન હોતું નથી. એનું શું કારણ? તો આપણે જ્યાંથી આવ્યા છીએ એ ક્યાંથી આવે છે એનું જ્ઞાન ન હોય એવું દ્રષ્ટાંત આપે મને સમજાવો. એટલે પિતાજી બીજું દ્રષ્ટાંત આપે છે 17મા શ્લોકમાં કહે છે, ઇમાહ સૌમ્ય નદ્યઃ પુરસ્તાત પ્રાચ્ય સ્યંદન્તે પશ્ચાત પ્રતીચ્યઃ તાઃ સમુદ્રાદ સમુદ્રમ એવ અપિયન્તિ સહ
समुद्र एव भवति ताहा यथा तत्र न विदुः यमहमस्मीति इमा सौम्य नद्य है। हे सौम्य आ नदीओ बधी प्राच्य घणी પૂર્વવાહિની નદીઓ જે ગંગા યમુના વગેરે પશ્ચિમથી પૂર્વવાહિની નદીઓ હોય છે એ પુરસ્તાદ સ્યંદંતે આ પૂર્વવાહિની ગંગા યમુના વગેરે નદીઓ જેમ પૂર્વ દિશામાં વહેતી હોય પશ્ચાત પ્રતીચ્ય અને નર્મદા સિંધુ આદિ પશ્ચિમ ગામીની નદીઓ છે એ બધા પશ્ચિમ દિશામાં વહેતી હોય તા સમુદ્રાત સમુદ્રમેવ અપિયંતિ આ બધી નદીઓ સમુદ્રમાંથી આવે છે અને સમુદ્રમાં મળી જાય છે. આ નદી વળી સમુદ્રમાંથી ક્યાં આવે છે મહારાજ? આ તો નદી બધી પહાડોમાંથી આવે છે. આ નર્મદા સમુદ્રમાંથી ક્યાં આવે છે? એ તો પહાડમાંથી આવે છે. ગંગા યમુના આવે ગંગોત્રી જઈ આવે અને બધા પહાડોમાંથી આવે છે. તો કે ના ના એમ કહેવાય પણ સમુદ્રાત સમુદ્રમેવ અપિયંતી એ ત્યાં ગંગોત્રી પણ આવી ક્યાંથી? વર્ષા વાદળમાંથી. વાદળ ત્યાં આવ્યું ક્યાંથી? જળનું શોષણ થયું ત્યારે. કયા જળનું શોષણ થયું? સમુદ્રના. ટૂંકમાં સમુદ્રના જળનું શોષણ થયું એમાંથી વરાળ બની એમાંથી વાદળ બન્યું. એ વાદળ કેટલે હજારો માઇલ દૂર જઈને કોઈ વિષમ પહાડની અંદર વરસ્યું અને ત્યાંથી પછી નદી થઈને અહીંયા આવ્યું પાછું આવ્યું. સમુદ્રમેવ અપિયંતી આ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી નદીઓ વળી પાછી સમુદ્રને પ્રાપ્ત કરે છે. સમુદ્ર એવ ભવતી એ નદી અત્યાર સુધી ગંગા યમુના વગેરે શું બની ગયા? સમુદ્ર બની ગયા. તાહા યથા તત્ર ન વિદુઃ આ સમુદ્રને પ્રાપ્ત કર્યા પછી જાણતી નથી કે હું યમ અસ્મી હું ગંગા છું, હું યમુના છું, હું નર્મદા છું. એ જાણતી નથી. એ તો જવા દો. એ તો દ્રષ્ટાંત આપ્યું જ કે જેવી રીતે બધી વિશેષતા આ નદીઓ સમુદ્રને પ્રાપ્ત કરીને બધી વિશેષતાઓ ગુમાવી દે અને મારે સમુદ્રને પ્રાપ્ત કર્યા પછી નદી જાણતી નથી કે હું ગંગા છું, યમુના છું. પોતે સમુદ્રમાંથી આવેલી છે. આ ગંગા યમુના સરસ્વતી નર્મદા બધી સમુદ્રમાંથી આવેલી અને તો એમને જ્ઞાન નથી કે હું સમુદ્રમાંથી આવેલી છું. તેવી જ રીતે હે સૌમ્ય આ બધા જીવો સુષુપ્તિમાંથી આવતા હોય છે. પરબ્રહ્મમાંથી સુષુપ્તિમાંથી પરમાત્માથી આવતા હોય છે. છતાં પણ એ લોકો જાગ્રત થાય અર્થાત પરમાત્માથી આવે તો જ્ઞાન નથી હોતું કે હું પરમાત્મામાંથી આવ્યો. નહીં તો આપણું કામ થઈ ગયું હોત ને. હવે જે સુષુપ્તિમાં આપણે ગયા તો પરબ્રહ્મમાં જ આપણે પ્રવેશ કર્યો. બસ ત્યારે ભગવાન આટલું કર્યું હોત ત્યારે આપણને ત્યાં જ્ઞાન મૂકી દીધું હોત કે બસ હું પરમ બ્રહ્મમાં પ્રવેશ કર્યો છું. અને ભાઈ જાગ્રત થઈએ ત્યારે એટલું જ્ઞાન મૂક્યો કે હું પરમ બ્રહ્મમાંથી આવ્યો છું તો કઈ તકલીફ ના રહે. પણ નથી થતું અજ્ઞાનને કારણે. એટલું જ નહીં પરંતુ આ તો કહે છે यह व्याघ्रो वा सिंहो वा वृको वा वराहो वा कीटो वा पतंगो वा दंशो वा मशको वा यद्यद् भवन्ति तद् आभवन्ति. એ જીવ ત્યાં સુષુપ્તિની અંદર પરમ બ્રહ્મની સાથે એક થઈ ગયો અને છતાં પાછો જેવી રીતે આ બધી નદીઓ પણ સમુદ્રમાં એક થઈ ગઈ. સમુદ્ર એવ ભવતી ત્યાં જઈને સમુદ્ર બની ગઈ અને તોય પાછી ગંગા ગંગા રૂપે આવે ને યમુના એનું એ સંસ્કાર એના સંસ્કાર લઈને આવે. તેવી રીતે ઉપનિષદ અહીં કહે છે કે તેવી જ રીતે વ્યાઘ્ર વાઘ હોય, સિંહ હોય, વરુ હોય, વરાહ હોય, કીડો હોય, પતંગ હોય, દંશ હોય, ડાંસ હોય અને મચ્છર હોય. ખૂબ આ બધા દ્રષ્ટાંત આપવામાં આવ્યા. આ બધા લોકો જયારે ઊંઘી જાય ને આ બધા ડાંસ હોય કે મચ્છર હોય એ ઊંઘી જાય ત્યારે શું થાય ખબર છે? પરમ બ્રહ્મ મળી જાય. એવું નથી કે આપણે માણસો જ ખાલી સદા સંપદ્યતે. એવું નથી કે માત્ર મનુષ્ય ગાઢ નિદ્રામાં બ્રહ્મ સાથે એક થઈ જાય છે. આ ડાંસ હોય કે મચ્છર હોય, વાઘ હોય કે સિંહ હોય, વરુ હોય કે વરા હોય કે ડુક્કર હોય, આ બધા પ્રાણીઓ જીવજંતુઓ બધા જ સુષુપ્તિમાં એ જ પરમ બ્રહ્મ એક થઈ જાય. ત્યાં કોઈ ભેદ નથી. એ ગાઢ નિદ્રામાં જયારે બ્રહ્મ અર્થાત સતા સંપદ્યતે
એ સતમાં જયારે સંપન્ન થાય છે અને ત્યારે ત્યાં વાઘ ને સિંહનો ને ડાંસનો ને મચ્છરનો કોઈ પ્રકારનો વિવેક નથી રહેતો, અર્થાત કોઈ પ્રકારની વિશેષતા નથી રહેતી. પણ મોટી મુશ્કેલીની વાત તો એ છે કે પાછા એ સુષુપ્તિમાંથી જેમ સમુદ્રમાંથી બહાર પડે નદી વળી પાછી ગંગારો બહાર આવે છે, તેવી રીતે આ સુષુપ્તિમાં પરમ બ્રહ્મમાં એક થઈ ગયેલા બધા જીવો એક સરખાથી ના આવતો પણ ના પેલો ડાંસ રૂપે બહાર આવે અને મચ્છર રૂપે બહાર આવે અને સિંહ રૂપે બહાર આવે, વાઘ રૂપે બહાર આવે. યદ ભવંતી તદ આ ભવંતી. નિદ્રામાં જે રીતનો ગયો હતો એ પ્રકારનો પાછો આવે છે. એટલા જ માટે કે માત્ર અજ્ઞાન જ નથી, પરંતુ અજ્ઞાનથી જન્મેલા અનેક બધા સંસ્કારો છે. અવિદ્યા, કામ, કર્મ. અવિદ્યામાં અનેક પ્રકારની કામનાઓ જન્મી હોય, એમાં અનેક પ્રકારના કર્મ જન્મ્યા હોય, એમાં અનેક પ્રકારના કર્મફળ જન્મ્યા હોય. આ બધા કર્મફળ દરેક મનુષ્યના જીવના મનમાં સંસ્કાર છોડી જતા હોય અને દરેક જીવ આ પ્રકારના સંસ્કાર લઈને જન્મ્યો છે. તેથી જ્યારે સુષુપ્તિમાં જ્યારે આ બધા સંસ્કારનો બોજ લઈને જતો હોય છે અને બહાર નીકળે ત્યારે બધો પાછો બોજ લઈને આવે, કોઈ છોડે નહીં. ઘેરથી આપણે બધું લઈને જાય, બિસ્તરા પોટલા અને બધા ટ્રેનમાં જેમ તેમ ઉપર નીચે ગોઠવી દીધા હોય, કોઈ જગ્યા આપે જ નહીં. આ લોકો એટલા પોટલા લઈને જાય કે બીજા કોઈની જગ્યા રહે જ નહીં. એ બધું કર્યું હોય આપણે. તે બિસ્તરા પોટલા કે ટ્રેનમાં છોડીને આવવાના છે, જરા પણ નહીં. જેટલો બોજ લઈને ગયા એ બધો બોજ લઈને પછી બહાર નીકળે. તેવી રીતે આ બધો બોજ લઈને આપણે સુષુપ્તિમાં ગયા ખરા, પરંતુ સુષુપ્તિ બહાર નીકળે ત્યારે પેલા અજ્ઞાનને કારણે, આ બધા સંસ્કારના સંચયને કારણે આ બધી વાસનાઓ, આ સંસ્કારો, બધા જ રાગ દ્વેષ, આ બધા પ્રકારના વિવેક અવિવેક જે કંઈ હોય આ બધું લઈને પાછા આવે. અહીં તો કહેવામાં આવ્યું કે જેવું રોજ સુષુપ્તિમાં મૃત્યુ ગઈકાલે વાત કરી તેમ અરે મૃત્યુમાં પણ એવું જ થાય છે. તો મર્યા પછી પણ આ જીવ છે સતની અંદર એક થઈ જાય છે, પરંતુ પેલા સંસ્કારને કારણે વળી પાછું બીજા દેહમાં જન્મ લે છે. ટૂંકમાં બ્રહ્મમાં એક થયા પછી જો વળી પાછળ આવું ન આવું તો શું કરવું જોઈએ? જ્ઞાન જોઈએ. જેને સત્યાભિસંધિ આ સત્યનું જ્ઞાન છે એને એવું પાછા આવવાનું હોતું નથી, પરંતુ જેને અનંત અભિસંધિ અર્થાત જેના મિથ્યા જ્ઞાન છે બધા જીવો સતની અંદર મળીને એક થઈ ગયા હોવા છતાં પણ વળી પાછા એવા ને એવા પાછા આવે છે. એ બ્રહ્મ એશ અણિમા ઐતદાત્મદમ સર્વમ સ એશ અણિમા ઐતદાત્મદમ સર્વમ. એ જ અણુ તત્વ છે, એ સૂક્ષ્મ તત્વ છે, જે સમગ્ર જગતનો આત્મા છે, જે સત્ય છે, જે આત્મા છે, એ શ્વેતે કીધું તે તું છે, જેમાં મારા આવ્યા પછી પણ આ જીવને ખબર નથી કે હું બ્રહ્મમાંથી આવ્યો. પછી પાછું ફરી ઉપદેશ આવ્યો તત્વમસી. પછી બધો પ્રશ્ન થયો કે મરી ગયા પછી પણ પછી પાછો કેમ આવે છે? પ્રશ્ન થયો કે આવી રીતે બ્રહ્મમાં એક થયા પછી પણ કેમ પાછો આવે છે? સુષુપ્તિમાં હોય જીવાસ્તુ તત્કારણ ભાવમ પ્રત્યહમ ગચ્છંતો ભી. મહારાજ આપે તો નદીનું દૃષ્ટાંત આપ્યું. આ નદીઓ તો પોતાના મૂળ કાળમાં સમુદ્રમાં ગયા પછી ત્યાં તો નષ્ટ થઈ જાય, અર્થાત ત્યાં પછી એમને કોઈ વ્યક્તિગત અસ્તિત્વ રહેતું નથી, એ નિવૃત્ત થઈ ગઈ. તો પછી પણ આ જીવાત્માઓ બધા છે એ પોતાના સ્વરૂપને સુષુપ્તિમાં પ્રાપ્ત કર્યા પછી પણ કેમ પાછા આવે? અને ભાઈ ચાલો મૃત્યુ વખતે પણ આપણે કહ્યું કે ભાઈ એની વાંગ મનથી સંબંધિત મન પ્રાણે પ્રાણ તેજસી તેજ પરસ્યામ દેવતાયામ અસ્ય પ્રયત વાંગ મનથી સંબંધિત. આ મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે એની વાણી મનમાં મળી જાય, મન પ્રાણમાં, પ્રાણ તેજમાં, તેજ પરસ્યામ દેવતાયામ, આ તેજ પરમ દેવતામાં મળી જાય. અને ટૂંકું મરણ પછી પણ આ પર દેવતામાં મળી જતા હોય બ્રહ્મમાં, તો ભાઈ પાછો કેમ આવે છે? એ મને હજી સમજાયું નથી. ભગવાન દૃષ્ટાંત આપે ને એ મને સમજાવો. ભૂય એવ મેં ભગવાન વિજ્ઞાપયતુ ઇતિ. ઘડિયાળ તો બરોબર છે ને? સારું. કેટલા વાગે તમારી ઘડિયાળમાં? તો બરાબર છે. ભૂય એવમાં ભગવાન વિજ્ઞાપયતુ ઇતિ.
ફરી પાછા ભગવાન મને આ દ્રષ્ટાંત આપીને સમજાવે. એટલે આગળ 18મા મંત્રમાં કહે છે, અસ્ય સૌમ્ય મહતો વૃક્ષસ્ય યો મૂલે અભ્યાહન્યાદ જીવન સ્રવેદ યો મધ્યે અભ્યાહન્યાદ જીવન સ્રવેદ યોગ્રેભ્યાહન્યાદ જીવન સ્રવેદ સએષ જીવેન આત્મના અનુપ્રભૂતઃ પેપીયમાનઃ મોદમાનસ્તિષ્ઠતિ. હવે ગુરુજી એક મોટું સામે વૃક્ષ હશે, મોટું વૃક્ષ હશે એમ દેખાડીને કહે છે, અસ્ય સોમહતો વૃક્ષસ્ય, એ સૌમ્ય આ સામે જે મોટું વૃક્ષ છે, દૃષ્ટાંત માટે બહુ દૂર જવાની જરૂર જ નથી, આ સામે જે વૃક્ષ છે તો વૃક્ષ પણ જીવ છે, વૃક્ષ પણ જીવ છે. એવા દુનિયાના લોકો છે જે માને છે કે માણસ સિવાય બીજે કશે જીવ જ નથી, એવું માનનારા લોકો છે. ક્રિશ્ચિયન લોકો જે માને છે કે આ પશુઓમાં તો સોલ છે જ નહીં, પશુઓમાં આત્મા નથી, એટલે મારીને ખાઈ જાય તો વાંધો નહીં. ટૂંકમાં આ બધું દુનિયાને મારીને ખાવા માટેની એક સમર્થન મળે છે, કારણ કે એમની માન્યતા છે કે આ પશુઓમાં આત્મા જ નથી. અરે પશુ તો જવા દો, પણ આ જીવજંતુ શું, આ વનસ્પતિમાં આત્મા છે. એ આ દ્રષ્ટાંત કહેવામાં આવ્યું, અસ્ય સોમહતો વૃક્ષસ્ય યો મૂલે અભ્યાહન્યાદ. આ મોટું એટલે બહુ મોટા વૃક્ષનો દ્રષ્ટાંત આપવામાં આવ્યો કે ધારો કે કોઈ કુહાડીથી આ વૃક્ષના મૂળમાં એક ઘા કરે તો કે વૃક્ષ મરી નથી જતો. જીવન સ્રવેદ, આ વૃક્ષના મૂળમાં કુહાડીથી ઘા કરવામાં આવે તો પણ ત્યાં ઘા પડે અને ઘામાંથી પેલો રસ ઝરે, પણ વૃક્ષ જીવતું રહે. જીવન સ્રવેદ, એ જીવતું હોય ને એ ઘામાંથી રસ ઝરતો હોય છે, એ બતાવે છે કે જીવતું છે. આવું કેમ કહ્યું? જીવન સ્રવેદ, સ્રવેદ અર્થાત એનો રસસ્રાવ થાય છે ઘામાંથી, એ શું બતાવે છે? વૃક્ષ જીવતું છે. એટલે વૃક્ષમાં પણ જીવ છે, એનો આ લિંગ અર્થાત એનું ચિહ્ન થયું, એનો પુરાવો થયો કે વૃક્ષમાં પણ જીવ છે. કારણ કે જો એને એવા ઘા મારવામાં આવે તો એના પર આ ઘામાંથી રસ સ્રવતો હોય છે. એ મધ્ય અભ્યાહન્યાદ જીવન સ્રવેદ, હે સૌમ્ય, આ મોટા વૃક્ષના મધ્યમાં કોઈ એક કુહાડીથી ઘા કરે તો ત્યાં પણ ઘા પડે ખરો, તો વૃક્ષ મરી ના જાય, એ ઘામાંથી વળી રસ ઝરવા માંડે, પણ વૃક્ષ જીવંત રહે. એ અગ્રે અભ્યાહન્યાદ, એ વૃક્ષના ઉપરના ભાગમાં એક ઘા કરવામાં આવે તો પણ ત્યાંથી પણ પેલો રસ ઝરવા માંડે, પણ વૃક્ષ મરી ના જાય, જીવન સ્રવે, એ જીવતું રહે અને એના પેલા ઘામાંથી રસ ઝરતો રહે. એવું કેમ છે? સૈષ જીવેન આત્મના અનુપ્રભૂત. તને યાદ છે શ્વેત કીધું આગળ કહેવામાં આવેલું, સાયમ દેવતા ઐક્ષત અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે ઇમઃ તિસ્રો દેવતા અનેન જીવેન આત્મા અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી. આ સચ્ચિદાનંદ પરમાત્માએ આવો સંકલ્પ કર્યો કે આ બધા નામ રૂપાદિમાં પ્રવેશ કરીશ, તો આ વૃક્ષ પણ એક ઉપાધિ છે, એમાં એને પ્રવેશ કર્યો છે. સૈષ જીવેન આત્મા અનુપ્રભૂત, પેલા પરમાત્માએ આ વૃક્ષમાં પ્રવેશ કરેલો છે અને આવા થોડા થોડા ઘા કરવાથી કે એ વૃક્ષ મરી જતું નથી, અર્થાત એ જીવ ત્યાંનું ત્યારે જીવન સ્રવેદ, એ તેને પેપીયમાન મોદમાન તિષ્ઠતિ. આ મોટું વૃક્ષ છે ને એટલે પેપીયમાન, હજી પણ જળનું પાન કરતો અને પૃથ્વીમાંથી બીજા બધા રસનું પાન કરતો આ જે મહાન વૃક્ષ છે, મોદમાન આનંદ નથી હજી તિષ્ઠતિ, આનંદથી ઉભો રહ્યો છે, આનંદથી જીવન છે. પછી આગળ કહે છે, અસ્ય એકામ શાખામ જીવો જહાથી. હવે થાય શું? આ ક્યાં સુધી હોય? હે શ્વેતે કીધું, જ્યાં સુધી આ વૃક્ષનું પ્રારંભ છે ત્યાં સુધી. હવે એવું બને આ વૃક્ષને અનેક બધી શાખાઓ છે, જેમ આપણા અનેક બધા અંગ છે તેવી રીતે વૃક્ષને અનેક બધી શાખાઓ છે. તો કદાચ એવું બને કે વૃક્ષ જે જીવાત્મા છે એ જીવાત્માના કેટલાક કર્મ, ધારો એનો ક્ષય થઈ જાય અર્થાત એમાં એક શાખા, આ બધી શાખાઓમાંની એક શાખા જે છે એને જીવંત રાખનારા કર્મનો ક્ષય થઈ જાય તો એ શાખા સુકાઈ જાય, એવું બનતું હોય છે ને.
ઘણી વાર પેલી એક ડાળી સુકાઈ ગઈ. અસ્ય એકામ શાખામ જીવો જહાતી. અત્યારે જીવાત્મા છે એટલે સચ્ચિદાનંદ પરમાત્મા છે, સમગ્ર વૃક્ષમાં વ્યાપ્ત છે. એટલા માટે આ સમગ્ર વૃક્ષ મોદ માનસ તિષ્ઠતિ, આનંદથી ઉભેલું છે. પરંતુ પેલા કર્મનો ક્ષય થઈ જવાના કારણે આ જીવાત્મા જો વૃક્ષની એક શાખામાંથી પોતાને સંકેલી લે, સા શુષ્યતિ, તો એ શાખા સુકાઈ જાય. વળી પાછા કર્મને કારણે ત્રીજી શાખા જે જીવંત છે એના કર્મ પૂરા થઈ જાય તો આ જીવાત્મા ત્રીજી શાખામાંથી પોતાને સંકેલી લે તો ત્રીજી શાખા પણ સુકાઈ જાય. સર્વમ જહાતિ સર્વ શુષ્યતિ. અને આ જીવ પોતાની જાતને આ સમગ્ર વૃક્ષમાંથી ધારો કે લઈ દૂર ત્યાંથી સર્વ વૃક્ષમાંથી પ્રયાણ કરી જાય તો આખું વૃક્ષ સુકાઈ જાય. એવું પણ આપણે જોઈએ છે, આખું વૃક્ષ સુકાઈ જાય. એટલે શું? વૃક્ષ સુકાઈ ગયું પણ જીવ નથી મરી ગયો. તેનો અર્થ એ છે કે આવી રીતે વૃક્ષ રસશ્રમ શોષણાદિ લિંગાત. તો આ પરથી નક્કી તો થવામાં આવ્યું કે આ વૃક્ષ પણ જીવાત્મા છે, એમાં પણ જીવ છે. અને વળી એક એક શાખા સુકાય છે, બતાવે છે કે આ જીવાત્મા પોતાને ધીમે ધીમે સંકેલી રહ્યો છે. આખું વૃક્ષ સુકાઈ જાય એનો અર્થ એ થયો કે આ વૃક્ષ સુકાઈ ગયું પણ પેલો જીવાત્મા મર્યો નથી. તો જીવાત્મા છે, જીવંત છે. અને તેવી જ રીતે હે શ્વેતકેતુ, જ્યારે જીવાત્મા દેહમાંથી વિદાય લે, અહીં પણ એવું થતું હોય છે ઘણી વાર કે આપણા અમુક પ્રકારના કર્મોને કારણે એક અંગ છે એ સુકાઈ ગયો. એવું થાય ક્યારેક. ક્યારેક બે અંગ સુકાઈ જાય, ક્યારેક અડધું અંગ સુકાઈ જાય એટલે જીવ જતો રહે. અને છેવટે બધા કર્મો જયારે પૂરા થઈ જાય ત્યારે આખા દેહમાંથી આ જયારે જીવ પ્રયાણ કરે છે આ સમગ્ર છે સુકાઈ જાય અથવા મૃત્યુ પામે. પણ એ શ્વેતકેતુ, આ જીવ જ્યારે દેહમાંથી વિદાય લે ત્યારે દેહ મૃત્યુ પામે છે. એવમ એવ ખલુ સૌમ્ય વિદ્ધિ હોવા છે જીવાપેતમ વાવ કિલેદમ મ્રિયતે. હે સૌમ્ય, આ વૃક્ષમાંથી જયારે આ રીતે જીવાત્મા વિદાય લે ત્યારે વૃક્ષનું મૃત્યુ થાય છે. જીવોને મ્રિયતે, પણ જીવનું મૃત્યુ થતું નથી. એટલા જ માટે જીવ પણ પોતાના બધા અવિદ્યા કામ કરવા બધા પ્રકારના સંસ્કાર લઈને અહીંયાથી જાય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે મૃત્યુ પછી આ જીવ પરમાત્મા મળી જાય છતાં પણ પોતાના અવિદ્યા કામ કર્મના સંસ્કારને કારણે વળી પાછો જન્મ લે છે. એટલે કે હે શ્વેતકેતુ, માત્ર ઈશ્વરમાં મળી જવું કે માત્ર ઈશ્વરનો અનુભવ પણ થયો એમાં પૂરતું નથી. રોજ આપણે સુષુપ્તિમાં ઈશ્વરનો પરમાત્માનો અનુભવ કરતા હોઈએ છીએ. તો માત્ર પરમાત્માનો અનુભવ એટલે પૂરતું નથી. કઈ વસ્તુની આવશ્યકતા છે? જ્ઞાનની આવશ્યકતા છે કે આ પરમાત્મા હું છું. તો તેવી જ રીતે જો આ જીવમાં પેલું અજ્ઞાન ન હોત, અવિદ્યા કામ કર્મ સંસ્કાર કે વાસનાઓ ન રહી ગયા હોત તો મૃત્યુ પછી એને બીજો જન્મ લેવાની કોઈ આવશ્યકતા ના રહે. પરંતુ આ દેહમાંનું અજ્ઞાન દૂર થયું નથી. એને કે અહંકાર, મમકાર, રાગ, દ્વેષ આ બધી વસ્તુઓ દૂર નથી થઈ. અંતેથી આ બધો જ બોજ લઈને આ જીવાત્મા દેહમાંથી પ્રયાણ કરે છે અને પછી એને કારણે નવા દેહમાં જન્મ લે છે. એટલે પેલું પ્રશ્ન એવો હતો કે મહારાજ આપે આ બધી નદીનું દૃષ્ટાંત આપ્યું. નદી તો જયારે પોતાના મૂળમાં એટલે કે સમુદ્રમાં જયારે મળી જાય ત્યારે પછી નષ્ટ થઈ જાય છે. ત્યારે મૃત્યુ પછી આ જીવાત્મા પોતાના એટલે સતમાં કે બ્રહ્મ મળી જાય તો એનું કેમ મૃત્યુ થતું નથી? તો કે નહીં, અવિદ્યાને કારણે આ જીવ વળી પાછી પોતાનું વ્યક્તિત્વ એ વ્યક્તિત્વને જાળવી રાખે છે. અને એટલા માટે એ જ પ્રકારના સંસ્કાર લઈને પાછો એનો જન્મ થાય છે. આમ કરીને આ બધા મંત્રોની અંદર અવિદ્યાનું નિરૂપણ કરવામાં આવ્યું કે આપણા મનુષ્યના જીવન, પ્રાણી માત્રના જીવનમાં અવિદ્યા અજ્ઞાન નામની વસ્તુ છે કે જેથી પરમ બ્રહ્મ મારો સ્વ હોવા છતાં હું જાણતો નથી. એટલે જ નહીં, પરંતુ દરરોજ સુષુપ્તિની અંદર અને મૃત્યુ પછી પણ પરમ બ્રહ્મને જીવ પ્રાપ્ત થાય છે તો પણ એ જાણતો નથી.
અને સાથે સાથે પેલા અવિદ્યા કામ કર્મને કારણે વળી પાછો એ નવા દેહમાં જન્મ લે છે. આનું કારણ છે અજ્ઞાન. તેથી જ્યાં સુધી અજ્ઞાન દૂર ન થાય, જ્યાં સુધી પોતાના સ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન ન થાય, ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. એમ કરીને આ બધા મંત્રોની અંદર અજ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે પછીના મંત્રોમાં જ્ઞાનનું નિરૂપણ કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે